Okay, thank you. Hare Krishna. Hare Krishna. Hare Hare Nama Krishnaya Tavaya Namaha Yatavaya Madhavaya Keshvaya Namaha Gopal Govinda Ram Madhusudan Giridhari Gopinath Madan Mohan. Hare Krishna. તમારા બધાનું હૃદયપૂર્વક સ્વાગત છે શ્રી શ્રી રાધા ગોવિંદ ટેમ્પલ ઇસ્કોન નંતુર મંગળુનાવતીથી. આજે આપણે જઈ રહ્યા છે અધ્યાય 8 ની ચર્ચા કરવા. તો સૌ પ્રથમ આપણે શ્રી શ્રી રાધા ગોવિંદજીના ચરણમાં વંદન કરીશું. ભગવાનના શાશ્વત ભક્ત અર્જુનજી શ્રીલા પ્રભુપાદજી ને વંદન કરીએ. પરમ પૂજ્ય જય પતાકા સ્વામી મહારાજ, પરમ પૂજ્ય નામાનિષ્ઠ દાસ પ્રભુજીના ચરણમાં વંદન કરી આજના આ સેશનની આપણે શરૂઆત કરીશું. ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः. श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपं स्वपदान्तिकम् वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरुन् वैष्णवांश श्रीरूपं साग्रजातं सगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं श्रीकृष्ण चैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सगणललिता श्रीविशाखान्वितांश. हे कृष्णा करुणा सिंधो दीनबंधो जगतपते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते. तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरि प्रिये. वाञ्छा कल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. अनंत कोटि वैष्णव वृंद की जय. श्रीला प्रभुपाद की जय. ग्रंथराज श्रीमद्भागवतम भगवत गीता चैतन्य चरितामृत की जय. सद्गुरु की जय. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री श्रीवासादि गौर भक्तवृंद. हरे कृष्णा 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 हरे हरे राम राम हरे राम 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 हरे हरे. हरे कृष्णा हरे कृष्णा माता जी. हरे कृष्णा हरे कृष्णा. वेलकम एवरीवन. हरे कृष्णा. हरे कृष्णा. ઓકે, તો આજના સેશનની આપણે શરૂઆત કરીએ. આપણે જોઈ રહ્યા છીએ કે ભક્તિ યોગ ઉપરના જે આપણા ચેપ્ટર્સ છે એ ચાલી રહ્યા છે. તો કાલે આપણે જે અધ્યાય જોયું છે એમાં આપણે જોયું જ્ઞાન વિજ્ઞાન યોગ અથવા તો પરમેશ્વરનું જે જ્ઞાન હતું. હવે આજના અધ્યાયની શરૂઆત કરીશું જેનું નામ છે અધ્યાય 8 ભગવત પ્રાપ્તિ અથવા તો અક્ષર બ્રહ્મ યોગ. તો આજના અધ્યાયમાં ભગવાન આપણને જણાવવાના છે કે મૃત્યુ વિશેની કળા છે. સૌથી મોટી જે આપણી બધાની પરીક્ષા છે ને એ હોય છે મૃત્યુની. તો આપણે ઘણી બધી એક્ઝામ્સ આપતા હોય છે ને, એક્ઝામ પીરિયડ જ હમણાં ચાલી રહ્યું છે બાળકોનું. તો બધાને ખ્યાલ હશે કે ફાઇનલ એક્ઝામ તો વર્ષમાં એક જ વાર થાય છે, પરંતુ એના માટે આપણા બાળકો છે ક્યારથી પ્રિપેર કરતા હોય છે? આખા વર્ષ આપણે સ્ટડી કરતા હોય છે ને ત્યારે જઈને આપણે ફાઇનલ એક્ઝામ આપી શકીએ છીએ. તો જે સૌથી અઘરી આપણા લાઈફની જે એક્ઝામ છે મૃત્યુની, તો એના માટે આપણે કઈ પ્રિપરેશન કરતા હોય છે? એના માટે આપણે કોઈ પ્રિપરેશન કરતા નથી. તો જોઈશું આજના અધ્યાયમાં ભગવાન આપણને જણાવવાના છે. તો ખૂબ જ સુંદર અધ્યાય છે આજનો અધ્યાય 8, જેની ઝાંખી તમારી સમક્ષ છે કે અર્જુનજી પૂછવાના છે પ્રશ્નો અને મૃત્યુ સમય કૃષ્ણનું સ્મરણ કરવાથી શું થાય છે અને બીજા કોઈનું સ્મરણ કરી તો શું થાય, એ બધા વિશે ભગવાન જણાવવાના છે. યોગ મિશ્ર ભક્તિ દ્વારા કૃષ્ણનું સ્મરણ એ જણાવવાના છે. હજી જે ભક્તિ છે ને ભક્તિ યોગ ચાલી રહ્યું છે, કાલથી આપણને ભગવાન જ્ઞાન આપી રહ્યા છે, પરંતુ
હજી ભગવાન પ્યોર ડિવોશનલ જે સર્વિસ છે એના વિશે હજી આપણે પહોંચ્યા નથી. કાલના અધ્યાયમાં, આવતીકાલનો જો અધ્યાય છે, 9મો અધ્યાય જે છે, ત્યાં ભગવાન છે એ પરમ ગુહ્ય જ્ઞાન આપણને આપવાના છે. તો હજી અહીંયા 8મા અધ્યાયમાં યોગ મિશ્ર ભક્તિ વિશે જણાવવાના છે. અને શુદ્ધ ભક્ત દ્વારા જે કૃષ્ણને યાદ કરીએ તો, અને ભૌતિક વિશ્વ આપણે બધા રહીએ છીએ, આ છે આપણું એક ભૌતિક વિશ્વ વર્સિસ આધ્યાત્મિક જે વિશ્વ છે. અને કૃષ્ણની પ્રાપ્તિમાં જે આવશ્યક વસ્તુ છે, સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ, અને ઇનફેક્ટ આના સિવાય કોઈ વસ્તુ છે જ નહીં જેના દ્વારા આપણે કૃષ્ણ સુધી પહોંચી શકીએ, એ છે શુદ્ધ ભક્તિ. શરૂઆત કરીશું આજના અધ્યાયની. અધ્યાય 8 શ્લોક નંબર 1. અર્જુન ઉવાચ કિમ તદ બ્રહ્મ કિમ અધ્યાત્મમ કિમ કર્મ પુરુષોત્તમ અધિભૂતમ ચ કિમ પ્રોક્તમ અધિદેવમ કિમ ઉચ્યતે. અર્જુને પૃચ્છા કરી, હે ભગવાન, હે પુરુષોત્તમ, બ્રહ્મ શું છે, આત્મા શું છે, સકામ કર્મ શું છે, આ ભૌતિક જગત શું છે, અને દેવો શું છે, એ કૃપા કરી આ બધું મને સમજાવો. આટલા બધા પ્રશ્નો પૂછી લીધા. હજી આગળ પૂછી રહ્યા છે. શું કહે છે? અધિયજ્ઞ કથમ કોત્ર દેહિસ્મિન મધુસૂદન પ્રયાણ કાલી ચ કથમ જ્ઞેયોસી નિયતાત્મભિ. હે મધુસૂદન, યજ્ઞના સ્વામી કોણ છે અને તેઓ શરીરમાં કેવી રીતે રહે છે? વળી ભક્તિમાં પરોવાયેલા મનુષ્યો અંતકાળે આપને કેવી રીતે જાણી શકે છે? તો 8 પ્રશ્નો કુલ અર્જુન જે છે એ પૂછી લે છે, જેનાથી 8મા અધ્યાયની શરૂઆત થાય છે. તો શું કામ આ બધા પ્રશ્નો અર્જુનના મનમાં આવ્યા? તો આપણે જોઈશું કે કાલનો જે અધ્યાય હતો 7મો અધ્યાય, તો એના લાસ્ટના જે 2 શ્લોક હતા 7.29 અને 7.30, તે બંને શ્લોક જ્યારે ભગવાને બોલ્યા તો એમાંથી અમુક વર્ડ્સ જે છે અર્જુનજી ઉપાડી લે છે અને આજના અધ્યાયની શરૂઆત થાય છે. જે પ્રશ્ન અર્જુનજી પૂછે છે કે અહીંયા જો કાલના અધ્યાયના 2 શ્લોકો તમારી સમક્ષ છે. તો બ્રહ્મ, અધ્યાત્મ, અધિદેવ, અધિયજ્ઞ, પ્રયાણકાલે, આવા બધા શબ્દો ભગવાને અહીંયા યુઝ કર્યા હતા ને. તો અર્જુનજીને હવે પ્રશ્ન થઈ રહ્યા છે કે આ બધા વિશે મને તમે વિસ્તૃતમાં સમજાવો ભગવાન, મારા પર કૃપા કરો. તો 8 પ્રશ્નો કુલ અર્જુનજી પૂછી રહ્યા છે અને ભગવાન છે એ બધાના જવાબો છે એ આપી દે છે. પહેલો પ્રશ્ન છે અર્જુનજીનો, બ્રહ્મ શું છે? તો કિમ બ્રહ્મ, બ્રહ્મ શું છે? તો ભગવાન એના વિશે જણાવે છે કે આત્મા જે છે એ બ્રહ્મ છે. જો બ્રહ્મ શબ્દ છે ને, બ્રહ્મનો અર્થ એવું નથી કે બ્રહ્માજી, બ્રહ્મ એટલે ચતુર્મુખી આપણા જે બ્રહ્માજી છે, આવો એનો અર્થ થતો નથી. શ્લોક મુજબ શબ્દનો અર્થ ચેન્જ થાય છે. કોણ આપણને સમજાવ્યા? આચાર્ય છે એ આપણને સમજાવે છે કે અહીંયા કયો અર્થ એનો બેસે છે. તો પ્રભુપાદજી છે એ આપણને સમજાવે છે. તો બ્રહ્મ વિશે અહીંયા કહી રહ્યા છે. ને જે કંઈ પણ જો કૃષ્ણ સાથે આમ જે કંઈ પણ જોડાયેલો છે એ બધું જ દિવ્ય હોય છે, એ બધું જ બ્રહ્મ કહેવાય છે. પરંતુ અહીંયા જે અર્થ છે તો ભગવાન કહી રહ્યા છે કે આત્મા એટલે કે જીવ આપણે બધા અવિનાશી છીએ. કેવી રીતે? કારણ કે બીજા અધ્યાયમાં આપણે જણાવી દીધું ને કે આત્મા આપણે શરીર નથી ને આત્મા છે. અને આત્મા કેવી છે? તો અવિનાશી છે અને જીવંત અસ્તિત્વ જે આપણા આખા શરીરમાં જે ચેતના છે એ જે વસ્તુના લીધે છે એ છે આત્મા. તો એ બ્રહ્મ છે. પછી અધ્યાત્મ, અર્જુનજીનો જે બીજો પ્રશ્ન છે કે અધ્યાત્મ શું છે? તો શરીરનો નિયંત્રક જે છે કોણ છે? તો જીવનો જે સ્વભાવ છે એ અધ્યાત્મ છે, ભગવાન અહીંયા જણાવે છે. તો સકામ કર્મ શું છે એ જયારે પ્રશ્ન પૂછે છે, તો જો સકામ કર્મ વિશે આપણે 3જા અધ્યાયમાં ખૂબ ડિટેલમાં આપણે ચર્ચા કરી ચુક્યા છે કે સકામ કર્મ, સકામ એટલે ફળની ઈચ્છા સાથે જોડાયેલા ફળદાયી જે પ્રવૃત્તિઓ છે. તો ભૌતિક શરીર તરફ દોરી જતી જે કઈ પ્રક્રિયાઓ છે તો ભગવાન કહે છે એ બધું થઈ ગયો સકામ કર્મ. અધિભૂત એટલે કે આ ભૌતિક જગત જે છે, અધિભૂત શું છે? તો ભગવાન કહે છે કે આ ભૌતિક પ્રકૃતિ વિશે આખો એક અધ્યાય આવવાનો છે, આપણો 13મો અધ્યાય. ત્યાં હજી આપણે ડિટેલમાં ચર્ચા કરીશું. અધિદેવ કોણ છે? સર્વોચ્ચ દેવ કોણ છે ભગવાન? તો 11મા અધ્યાયમાં ભગવાન છે આપણને જે વિરાટ રૂપ દર્શન આપણે બધા જોવાના છે ભગવાનનો, તો ત્યાં બધા જ દેવોનો સમાવેશ છે વિરાટ રૂપમાં. તો એ અધિદેવ છે, ભગવાન કહે છે. અધિયજ્ઞ કોણ છે? યજ્ઞના સ્વામી કોણ છે? તો પરમાત્મા જે બધાના હૃદયમાં વિરાજમાન છે ને, પરમાત્મા સ્વરૂપે, એ છે અધિયજ્ઞ, યજ્ઞના સ્વામી. ક્યાં રહે છે? તો બધાના હૃદયમાં રહે છે. મૃત્યુ સમય કૃષ્ણનું સ્મરણ કેવી રીતે કરવું? તો જો જીવનભર સ્મરણનો અભ્યાસ કરેલો હોય તો આપણને મૃત્યુ સમય સ્મરણ આવી શકે. તો હવે ભગવાન છે એ જવાબ આપવાનું શરૂ કરે છે. શ્રી ભગવાન વાચ
अक्षरम ब्रह्म परमं स्वभावो अध्यात्म उच्यते भूत भावोद्भव करो विसर्ग कर्म संगीत પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરે કહ્યું. શું કે છે ભગવાન અહીંયા? તો ભગવાન કહે છે કે અવિનાશી તથા દિવ્ય જીવને બ્રહ્મ કહે છે. તો આપણી જે આત્મા છે ને એ અવિનાશી છે. તો ક્યારથી એનું અસ્તિત્વ છે એ કોઈ પણ કહી શકતો નથી. કે આપણે એવું જણાવી ન શકીએ, કોઈ પણ શાસ્ત્રમાં એવું વર્ણન આપણને જોવા ન મળે કે આત્માનું અસ્તિત્વ ક્યારથી છે. ડેટ ઓફ બર્થ આપણે જણાવી શકીએ કે આ શરીરમાં, આ ભૌતિક જગતમાં, આ શરીરમાં આપણે ક્યારથી છીએ, એક ડેટ ઓફ બર્થ છે આપણી પાસે કે આપણે જણાવી શકીએ છીએ કે ત્યારથી હું છું. પરંતુ આપણો આત્મા ક્યારથી અસ્તિત્વમાં છે તો એના વિશે કોઈ પણ શાસ્ત્રમાં આપણને ઉલ્લેખ મળતો નથી. એને આપણે એવી રીતે સમજી શકીએ, સૂર્ય અને સૂર્યની કિરણો. સૂર્ય જો છે તો આપણે એમ પૂછીએ જો કે સૂર્યની કિરણો ક્યારથી અસ્તિત્વમાં છે, તો જ્યારથી સૂર્ય અસ્તિત્વમાં છે ત્યારથી જ એની કિરણો છે. તો સેમ વે કૃષ્ણ જ્યારથી અસ્તિત્વમાં છે ત્યારથી જ આ આત્માઓ જે છે આપણી એ અસ્તિત્વમાં છે. તો અવિનાશી છે, સનાતન છે. દિવ્ય જીવ જે છે એને બ્રહ્મ કહે છે અને તેના સનાતન સ્વભાવને અધ્યાત્મ અથવા તો આત્મા કહે છે. આપણા જીવનો જે સ્વભાવ છે એ કયું છે? અધ્યાત્મ છે. શું કામ આપણે હેરાન થઈ રહ્યા છીએ? કારણ કે આપણે અધ્યાત્મથી દૂર થતા જઈ રહ્યા છીએ. કૃષ્ણ સાથેનો જે સંબંધ વિસરાઈને અધ્યાત્મથી દૂર થઈએ છીએ તો આપણે એટલા માટે દુઃખી થઈએ છીએ. આપણું સ્વરૂપ કેવું છે? આપણું પણ સ્વરૂપ કૃષ્ણ જેવું છે, સચ્ચિત અને આનંદ. એ સ્વરૂપની પ્રાપ્તિ ક્યારે થઈ શકશે? આપણે જ્યારે આપણે પોતાને આપણે ભગવત સેવામાં લગાવીશું ત્યારે જ આપણે જે છે કે આજે ભગવાનનું જે સ્વરૂપ છે સચ્ચિત આનંદ, આનંદની અનુભૂતિ ક્યારે થઈ શકે છે આપણને? જ્યારે આપણે ભગવાનની સેવામાં હોઈશું. ચૈતન્ય મહાપ્રભુ આપણને જણાવે છે ને, જીવેર સ્વરૂપ હૈ કૃષ્ણ નિત્ય દાસ. આપણે બધા જીવ માત્ર છીએ. જીવનું સ્વરૂપ શું છે, એનું ધર્મ શું છે? તો કૃષ્ણના આપણે બધા નિત્ય દાસ છીએ. તો એની કૃષ્ણની સેવા કરવી એ જ આપણો નિત્ય કર્મ છે. તો જીવોના ભૌતિક શરીરોનો વિકાસ અહીંયા કીધેલું છે, શરીરોનો. શું કામ? કારણ કે એક જ જન્મ નથી ને, અને આ એક જ શરીર મળેલું નથી ને આપણને, તો આપણા અનેક જન્મ છે એની પહેલા થઈ ચુક્યા છે. તો વારંવાર જન્મ મૃત્યુ જરા વ્યાધિ આ ચક્રમાં આપણે તો ફસાયેલા છીએ. તો વારંવાર જયારે પણ આપણો જન્મ થાય તો જન્મ થાય પછી ધીરે ધીરે બધી અવસ્થાથી આપણે પાર થતા હોઈએ છીએ કે નહીં. જન્મ થયો પછી બાલ્યાવસ્થા છે, થોડા મોટા થયા કુમારાવસ્થા, પછી પ્રૌઢાવસ્થા, વૃદ્ધાવસ્થા, આવી અલગ અલગ અવસ્થાથી પસાર થતા હોઈએ છીએ કે નહીં. તો આ શરીર સાથે જે કંઈ પણ સંકળાયેલા કાર્ય છે તો ભગવાન કહે છે કે એને કર્મ અથવા તો સકામ કર્મ કહેવામાં આવે છે. જે પ્રકારના કર્મ કરીશું એ પ્રકારનો નેક્સ્ટ બર્થ તો ફિક્સ છે. બીજા અધ્યાયમાં જોઈ ગયા છીએ ને આપણે, પુનર્જન્મ તો થશે જ. કાં તો અહીંયા ભૌતિક જગતમાં ભૌતિક શરીર મળશે અથવા તો ભગવાનના ધામમાં જન્મ થાય પુનર્જન્મ, તો ત્યાં આપણને દિવ્ય શરીર મળે છે. દિવ્ય શરીર કેવું છે કે અહીંયા આપણે બધા જીવો છીએ ને, તો આપણે બધા બંધાયેલા છે કે આપણને ભૂખ લાગે ત્યારે ખાવું જ પડે છે. આ બધું જ ક્રિયાઓમાં ઊંઘવું પડે છે, ખાવું પડે છે. કયા યોનિમાં જન્મ લેવું પડે, કયા માતા પિતા હશે, ફોર્સફુલી આપણને બધાને જન્મ લેવું પડે છે ને. તો આધ્યાત્મિક જગતમાં એવું હોતું નથી. ત્યાં આપણે આપણું જે રિયલ છે, આપણું સાચું સ્વરૂપ છે, સચ્ચિદ અને આનંદ, એ આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. તો જે મુજબની ઈચ્છા, બે વસ્તુ છે જે આપણો પુનર્જન્મ નક્કી કરે છે. એક વસ્તુ આખા જન્મ દરમિયાન કર્મો કેવા કર્યા છે, અને બીજો એ કે જે ભાવમાં આપણે શરીરનો ત્યાગ કરીએ. હવે કર્મ એ મુજબના હોય છે તો પછી નેક્સ્ટ બર્થ ભગવાન છે ને અત્યંત કૃપાલુ છે. તો ભગવાન એવી વ્યવસ્થા કરી આપે છે કે આપણે જે આપણી ઈચ્છા હતી એ આપણે નેક્સ્ટ જન્મમાં પ્રાપ્ત કરી શકીએ. તો ખૂબ કામ વાસનાની કોઈની ઈચ્છા હોય અને મૃત્યુની પાછળ પછી કયા યોનિમાં જન્મ મળે છે, તો કૂતરાની યોનિમાં જન્મ મળે છે. ખૂબ ગંદુ કાંઈ પણ ખાવાની એવી પ્રવૃત્તિ હોય, જન્મભર આજ કર્યું છે તો પછી નેક્સ્ટ બર્થમાં ભગવાન છે આવી વ્યવસ્થા કરી નાખે. કારણ કે કર્મો એવા નહોતા ને કે ફરીથી માનવ દેહ જ મળે આપણને. તો કર્મ મુજબનો દેહ મળે છે, પરંતુ આપણી જે ઈચ્છા હતી, જે મુજબના કર્મ હતા એ મુજબ ભગવાન આપણને વ્યવસ્થા કરી આપે. તો નેક્સ્ટ જન્મ જે આપણને મળે છે ભૂંડળની યોનિમાં. પછી ખૂબ સકામ કર્મો કર્યા છે, સારા કર્મો કર્યા છે, દાન પુણ્ય કર્યા છે, ખૂબ માનવ સેવા ખૂબ કરી છે, તો પછી ઉચ્ચતર જે લોકો છે એ ઉચ્ચતર લોકોમાં આપણને સુખ ભોગવવા મળે છે. પરંતુ જો કૃષ્ણ ભક્તિ કરેલી હોય તો ભગવાનના ધામમાં, ભગવાનની લીલાઓમાં સહભાગી થવાનો જે અવસર છે એ આપણને મળે છે.
હે દેહધારીઓમાં શ્રેષ્ઠ નિરંતર પરિવર્તનશીલ આ ભૌતિક પ્રકૃતિ અધિભૂત એટલે કે ભૌતિક પ્રાકૃત્ય કહેવાય છે. તો જો આજે પ્રકૃતિ જે કેવી છે એ સતત પરિવર્તનશીલ છે કે નહીં? આપણે જે શેરીમાં રહેતા હોઈએ અથવા તો જે સિટીમાં આપણે છીએ એ 5 વર્ષ પહેલા જેવી હતી એવી અત્યારે છે? 5 વર્ષ પહેલા, 10 વર્ષ પહેલા કમ્પ્લીટલી આપણને લાગે ને કે આપણે પોતે પણ રાઉન્ડ મારી આવીએ, આપણને લાગે ને કે આખી સિટી જ બદલાઈ ગઈ છે એવું લાગી રહ્યું છે. શું કામ? કારણ કે સતત નવી નવી બિલ્ડિંગ નું નિર્માણ થતું હોય છે, સતત પરિવર્તનશીલ હોય છે ને. તો આ જે ભૌતિક પ્રકૃતિ છે એ આવી જ હોય છે કે સતત એ પરિવર્તનશીલ છે. સૂર્ય તથા ચંદ્ર જેવા દેવોનો જેમાં સમાવેશ થાય છે તે ભગવાનનું વિરાટ રૂપ અધિદેવ કહેવાય છે. વિરાટ રૂપ દર્શન જયારે ભગવાન કરાવે છે 11મા અધ્યાયમાં, ત્યારે ભગવાન છે બધા જ દેવી દેવતાઓના પોતાના આ વિરાટ રૂપમાં દર્શન કરાવે છે, ઇન્ક્લુડિંગ બ્રહ્માજી, શિવજી અને બધા જ દેવી દેવતાઓના ત્યાં દર્શન કરાવે છે, સૂર્ય અને ચંદ્ર જેવા દેવોનો પણ. તો એ કહે છે કે એ અધિદેવ છે અને પ્રત્યેક દેહધારીના હૃદયમાં પરમાત્મા સ્વરૂપે સ્થિત હું. જો અહીંયા કહે છે ને પરમાત્મા સ્વરૂપે કોણ વિરાજમાન છે બધાના હૃદયમાં? તો કૃષ્ણ પોતે વિરાજમાન છે. હું પરમેશ્વર અધિયજ્ઞ એટલે કે યજ્ઞનો સ્વામી કહેવાઉં છું. તો મૃત્યુ સમયે આપણે શું કરવું જોઈએ? તમારી માટે પ્રશ્ન છે, બતાવો. મૃત્યુ સમયે કરવું શું જોઈએ? કૃષ્ણ ભગવાનને યાદ કરવા જોઈએ, નામ જપ કરવો જોઈએ. નામ જપ કરવો જોઈએ. ડોક્ટર થેન્ક યુ માતાજી. બીજા બધાને શું લાગે છે, શું કરવું જોઈએ મૃત્યુ સમયે? કૃષ્ણનું સ્મરણ કરવું જોઈએ. કૃષ્ણનું સ્મરણ કરવું જોઈએ. ઓકે, બીના માતાજી તમને શું લાગે છે? ધરતીજી, દયા માતાજી, હિમાંશુજી? ભગવત સ્મરણ કરવું જોઈએ. ભગવાનનું ધ્યાન કરવું જોઈએ. હા, ઓકે, ભગવાનનું ધ્યાન. કયા ભગવાનનું? કૃષ્ણ ભગવાન. શ્રી હરિ વિષ્ણુ. ઓકે, હજી રજનીકાંતજી? ભગવાનને ભક્તિ અને ધ્યાન કરવું જોઈએ. માતાજી ગીતાનું અધ્યયન કરાવવું જોઈએ. અધ્યયન કરવું જોઈએ. ઓકે, અને ભગવાનની પાસે આપણે મનુષ્ય જન્મ જે આપણને મળ્યો તો અંત સમય માટે ઈશ્વરનો આભાર પણ માનવો જોઈએ. એમ કે મારો જ્યારે ખબર હોય કે હવે અંત તરફ જઈ રહ્યા છીએ તો તે મનુષ્ય જન્મ મને મળ્યો એ માટે આભાર ઈશ્વરનો માનવો જોઈએ. ઓકે, તમે બધાએ ખૂબ સુંદર સુંદર જવાબ આપ્યા છે. ખૂબ ખૂબ ધન્યવાદ. આપણે જોઈશું કે અંત સમય તમે તમારામાંથી મોસ્ટ ઓફ ધ પીપલે શું જવાબ આપ્યો કે મૃત્યુ સમયે આપણે શ્રી કૃષ્ણ ભગવાનનું સ્મરણ થવું જોઈએ. ઠીક છે, હવે તમે મને જણાવો કે તમે કેટલા લોકોને એવું જોયું છે કે મૃત્યુ સમયે છે, મૃત્યુ શૈયા ઉપર છે અને કૃષ્ણનું સ્મરણ એ કરી રહ્યા હોય? જોયું છે એવા કોઈને? તમે આવા કેસીસ કેટલા હોય છે? શ્રીલા પ્રભુપાદ. શિલા પ્રભુપાદજી. યસ. નેહલ માતાજી જણાવો. મોટા ભાગે બધા કોઈ યાદ નથી કરતું હતું, પણ એમ જે નેક્સ્ટ જન્મમાં એમને જે જન્મ મળવાનો હોય એ રીતનું બધું દેખાઈ રહેલું હોય છે. કાન ખજૂર ને એવું બધું યાદ આવતું હોય છે. એમના મુખેથી ભગવાનનું સ્મરણ નથી થતું. જો આ જીવન એમણે નામ ના લીધું હોય તો મેં જોયું છે ત્યાં સુધી મોટા ભાગના કોઈ ગમે એટલું કહીએ તો પણ ભગવાનનું નામ નથી લઈ શકતા. યસ નેહલજી, થેન્ક યુ ફોર શેરિંગ. યસ, બીજા બધાને શું લાગે છે? કોઈ જોયું છે મૃત્યુ સમયે કે ભગવાનનું સ્મરણ થઈ રહ્યું છે? આવું કોઈનું જોયું છે તમે? હા, મારા મમ્મી ઓફ થયા ને ત્યારે મારા મમ્મી ખુદ જ કહેતા કે ગીતાજીના અધ્યાય કરો અને ભગવાનનું નામ લ્યો. મને પ્રભુ જ તેડવા આવ્યા છે એટલે હવે રડવાનું ને એવું બધું મૂકી દો, ખોટી વાતો કરો ના. યસ બીનાજી, તો એ પહેલેથી કરતા હશે ને પોતે પણ ભગવાનનું? હા, એને કૃષ્ણ માટે એટલી બધી ઓલી અંદરથી હતી કે એ પોતે એકવાર દીક્ષા લેવા માટે કહેતા હતા, પણ જ્યારે એને કોરોના થઈ ગયો ને ત્યારે ઘરે આવવા નતા દેતા ડોક્ટર. પછી એને કીધું ના, મને તો ઘરે જ જવું છે. પછી ચેક કરાયું ત્યારે કોરોના એને નેગેટિવ આવ્યો અને પછી ઘરે મોકલી દીધા. પછી ઘરે આવ્યા ને ત્યારે બસ એને ખાલી 2 કલાકમાં મારી પાસે એ જ કીધું, તમે બધા માથી દૂર રહ્યો પણ બધા બેસી અને ખાલી ગીતાજીના શ્લોક કરો, બીજું કાંઈ નહીં.
ખૂબ જ પુણ્યશાળી હોય છે, જેમને આવું જે મૃત્યુ છે એ પ્રાપ્ત થાય છે. આજે આપણે કહી રહ્યા છીએ ને કે મૃત્યુ નામની જે પરીક્ષા છે, તો એમાંથી કારણ કે આવી આવું રીતે અત્યારે ડોક્ટર કોઈ દિવસ હાજ ના પાડે, પણ ખબર નહીં ડોક્ટરે કેમ હા પાડી, અમે અત્યારે વિચારીએ છીએ. તો આ જે પરીક્ષામાંથી આવી રીતે પાસ થવું એ ખૂબ જ અઘરું છે, અને રેર કેસ હોય છે કે જ્યાં આપણને આવું જોવા મળે છે. કારણ કે આખી લાઈફ ટાઈમમાં જે પ્રકારના કર્મો છે આપણા, વધારે કરીને આપણે જોતા હોઈએ છીએ કે કેવા બધા કર્મ યાદ આવે છે બધાને. કારણ કે આપણે જે આપણું મેક્સિમમ ટાઈમ છે ક્યાં આપણે સ્પેન્ડ કરતા હોઈએ છીએ, તો બધા પૈસા કમાવાની પાછળ આપણે આપણું જે મેક્સિમમ ટાઈમ છે એ સ્પેન્ડ કરતા હોઈએ છીએ. તો આપણી જે બુદ્ધિ છે એ જ પ્રકારની થઈ જાય છે, આપણા કર્મો એ જ પ્રકારના હોય છે. તો અંતે તમે આપણને યાદ શું આવે? આપણને એ જ યાદ આવે છે કે બસ કેટલી પ્રોપર્ટી છે અને કોને આપણે આપવાની હતી, શું નહીં, ક્યાં છે, પેપર ક્યાં છે, એ જ બધું આપણને યાદ આવતું હોય છે. અથવા તો જે ઘર બનાવવા માટે આટલું બધું લાઈફ ટાઈમ પ્રયત્ન કર્યા, આટલા બધા પૈસા શું કામ કમાવ્યા? તો ઘર બનાવવા માટે, સજાવવા માટે. અંત સમય જે આસક્તિ હોય છે એ ઘરમાં ખૂબ જ આસક્તિ હોય છે, અથવા તો બાળકો છે, સંતાનો છે, પત્ની છે, તો એ બધામાં એટલી આસક્તિ હોય છે કે કૃષ્ણ યાદ આવવા અંત સમય એ ખૂબ જ અઘરું છે ને. ક્યારે યાદ આવે? આપણે વાત કરીને કે એક્ઝામ માટે બાળકો પ્રિપેર ક્યારથી કરતા હોય છે, આખા વર્ષથી પ્રિપેર કરતા હોય છે, ત્યારે એ ફાઇનલ એક્ઝામ આપે છે. તો આપણે આજે આપણી એક્ઝામ છે મૃત્યુરૂપી, એના માટે આપણે ક્યાં તૈયારી કરતા હોઈએ છીએ? કોઈને એમ થાય ને કે હા, આજના અધ્યાયમાં આપણે જોઈશું કે અંત સમય શું કરવું જોઈએ, જે ભગવાન પ્રયાણ કાલે અર્જુનજી પ્રશ્ન પૂછી રહ્યા છે ને, તો એના વિશે જયારે ભગવાન જણાવશે ત્યારે આપણે જોઈશું કે ક્યારે આપણને યાદ આવી શકે છે કે જયારે લાઈફ ટાઈમ આપણે ભક્તિ કરેલી હોય તો આપણને અંત સમય કૃષ્ણ છે એ યાદ આવી શકે છે. તો અહીંયા જો 8.5 માં ભગવાન આપણને પોતે જણાવે છે, અંતકાલે ચ મામેવ સ્મરન મુક્ત્વા કલેવરમ ય પ્રયાતિ સમદ્ભાવમ યાતિ નાસ્ત્યત્ર સંશય. જે મનુષ્ય મૃત્યુ સમયે કેવળ મારું સ્મરણ કરતો શરીર ત્યજે છે, તે તરત જ મારી પ્રકૃતિને પામે છે, આમાં લેશ માત્ર સંદેહ નથી. શું કહી રહ્યા છે અહીંયા? અંતકાલે ચ મામ એવ, કે મારું કેવલ અને કેવલ કૃષ્ણનું સ્મરણ કર. સ્મરણ મુક્ત્વા કલેવરમ, જયારે શરીરનો ત્યાગ કરી છે ત્યારે સ્મરણ કોનું હોવું જોઈએ? કૃષ્ણનું. પછી ભગવાન પણ આપણે કહીએ તો આપણને ખબર હોવું જોઈએ કે ભગવાન એટલે બીજા જો દેવી દેવતાઓને આપણે માનતા હોઈએ છીએ તો એના માટે પણ ભગવાન છે ભગવદ ગીતામાં પણ જણાવે છે કે જે દેવી દેવતાઓને આપણે ભજતા હોઈએ છીએ તો એ દેવી દેવતાના લોકમાં આપણે જઈએ. કૃષ્ણના ધામમાં જવું છે, ગોલોક ધામમાં જવું છે. હવે બીજા બધા જે દેવી દેવતાઓ છે એ ક્યાં રહે છે? આપણે જોઈ ગયા છે કે એક જ ભૌતિક જગત છે જેના 14 લોક છે. તો આપણા પૃથ્વી કરતા ઉચ્ચ લોક છે, પરંતુ છે તો ભૌતિક જગતમાં દેવી દેવતાઓ. તો એ લોકમાં આપણને ગતિ મળે છે, ભગવાનના ધામમાં ગતિ મળતી નથી. કેવળ અને કેવળ કૃષ્ણનું જો સ્મરણ કરેલું છે તો જ આપણને કૃષ્ણના ધામમાં સ્થાન મળે છે. એ ખૂબ ક્લિયર હોવું જોઈએ આપણે. અહીંયા જો મૃત્યુ સમય, આ જે આદર્શ મૃત્યુ જેને કહેવામાં આવે છે, તો આ ભીષ્મ પિતામહ જો રોજ સવારે આપણા ગુજરાતીમાં શ્રીમદ ભાગવતમના ગુજરાતી વર્ગો થતા હોય છે, તો એ જેને પણ અટેન્ડ કર્યા હશે એમને ખ્યાલ હશે કે સ્કંદ 1 અને અધ્યાય 9 માં ભીષ્મ પિતામહની ખૂબ જ સુંદર સુંદર સ્તુતિઓ છે. જ્યારે મૃત્યુ સમય મૃત્યુ કેવું થઈ રહ્યું છે એમનું, તો મૃત્યુ સમય એમની પાસે કોણ છે? શ્રી કૃષ્ણ પોતે ત્યાં હાજર છે. શ્રી કૃષ્ણનો હાથ હોય છે એમની હાથમાં, અને બધા પાંડવો છે, અને જેટલા પણ ભગવાનના એ સમયના જે પણ ઇન્કાર્નેશન હતા ને, ભગવાનના અવતારો હતા, એ બધા જ ત્યાં હાજર છે. જો આપણે જોઈ શકીએ, આપણે વાત કરી હતી ને કે ભગવાનના અલગ અલગ અવતારો હોય છે જેના શ્રીમદ ભાગવતમાં ઉલ્લેખ છે. શક્ત્યાવેશ અવતાર હોય છે, ભગવાનના ગુણાવતાર હોય છે, લીલા અવતાર હોય છે. તો આજે નારદજી છે એ પણ ભગવાનના જ અવતાર છે. શક્ત્યાવેશ અવતાર છે, ભક્તિની શક્તિ એમને આપેલી છે ભગવાને. એમની સાથે પર્વત મુનિ આવે છે, અને વેદ વ્યાસજી આવે છે, એ પણ સાહિત્યિક અવતાર છે જે ભગવાનનો છે. તો ભગવાનના જેટલા પણ અવતાર હતા એ સમયના, એ બધા જ ત્યાં આવે છે. ભીષ્મ પિતામહ પોતે દેહ છોડી રહ્યા છે ત્યારે કૃષ્ણનો હાથ એમના હાથમાં છે, અને ખૂબ સુંદર સ્તુતિઓ કરે છે ભગવાનની. ઇતિમતિ રૂપકલ્પિતા વિતૃષ્ણા ભગવતી સાત્વત પુંગવે વિભુમ્ની સ્વસુખમુપગતે ક્વચિદ વિહર્તુમ પ્રકૃતિમુપેયુષ્યાત્ભવ
પ્રભાહ અંત સમય ભીષ્મ પિતામહ છે કે કૃષ્ણને શું કહી રહ્યા છે કે હવે અંત સમયમાં અત્યાર સુધીમાં મારી જે પ્રકૃતિ છે, મારી જે બુદ્ધિ છે એ અલગ અલગ વિશ્વમાં લાગેલી હતી. હવે આ સમય અંત સમય હું તમને મારી બુદ્ધિ, લાગણી અને ઈચ્છાઓ છે એ હું તમને અર્પણ કરું છું. જો ભગવાન પાસે આપણે જતા હોઈએ છીએ ને તો ક્યારે પણ આપણે પણ ખાલી હાથ જવું ન જોઈએ. કે અહીંયાથી આપણને શીખવા મળે છે કે જયારે પણ ભગવાન પાસે જઈએ આપણે દર્શન કરવા તો કોઈ ને કોઈ વસ્તુ છે એ ભગવાન માટે આપણે લઈને જવી જોઈએ. કાંઈ જ ન હોય તો ફળ ફૂલ કાંઈ જ નથી આપણી પાસે તો તુલસી દળ પણ આપણે જરૂરથી ભગવાન માટે લઈને જવા જોઈએ. તો અહીંયા ભીષ્મ પિતામહ બાણ શૈયા ઉપર જયારે લેટેલા છે તો એ સમયે એમની પાસે કાંઈ જ નથી. શું આપી શકશે આવી સ્થિતિમાં? તો આપે છે પોતાની જે બુદ્ધિ છે, લાગણી છે અને ઈચ્છાઓ છે એ ભગવાનને આપી રહ્યા છે, અર્પિત કરી રહ્યા છે. પછી આગળ કહે છે ત્રિભુવન કમનમ તમાલવનમ રવિકર ગૌરવરાંબરમ દધામે વપુરલકકુલા વૃત્તાનુરાજ્યમ વિજય સખીરતિરસ્તુ મે નવત્યા. શ્રી કૃષ્ણને કહી રહ્યા છે તમે વિજય સખા છો. એટલે કે અર્જુનજીનો જયારે વિજય થયો છે કુરુક્ષેત્રની યુદ્ધભૂમિમાં એના પાછળની આ ઘટના છે. તો વિજય સખા છો તમે. અને તમે કેવા છો? તો તમાલ વૃક્ષ જે છે એના જેવો તમારો વર્ણ છે અને તમારા ઘુંઘરાળા વાળ છે. તો તમને હું મારી અંત સમય મારી ઈચ્છા છે કે મારી જે રતિ છે મારી એ તમારા સિવાય બીજી કોઈ પણ વસ્તુમાં લાગવી ન જોઈએ. બસ તમારામાં મારી જે મતિ છે, મારી જે રતિ છે એ તમારામાં જ સ્થિત થાવ. એ ભીષ્મ પિતામહ છે. ખૂબ સુંદર સુંદર સ્તુતિઓ આવે છે 9મા અધ્યાયમાં. તો આવી જે મૃત્યુ છે એ કહેવાય છે આદર્શ મૃત્યુ. તો ભગવાનના ધામમાં આપણને સ્થાન મળે છે. તો આપણા તમારામાંથી જ કોઈ હમણાં જે જણાવ્યું આપણને શ્રીલા પ્રભુપાદજીનો લાસ્ટ મોમેન્ટ કરીને વિડીયો છે યુટ્યુબ ઉપર અવેલેબલ છે. એ તમે જોઈ શકો છો. શ્રીલા પ્રભુપાદજી એ જયારે મૃત્યુશૈયા ઉપર છે ત્યારે આપણને બધાને તો કેવી કેવી વાતો યાદ આવે કે નહીં મૃત્યુશૈયા ઉપર, પરંતુ શ્રીલા પ્રભુપાદજીનું જે શરીર છે એ કેવું થઈ ગયું હતું? તો ડોક્ટર જણાવે છે કે વેજીટેબલ જેવું એમનું શરીર થઈ ગયું છે. એટલે કાંઈ જ સેન્સીસ એમના બોડીમાં રહ્યા નથી. ને એવી પરિસ્થિતિમાં પ્રભુપાદજી છે એ શું કરી રહ્યા છે? તો શ્રીમદ ભાગવતમના જે ભાવાર્થ હોય છે શ્લોકની નીચે અહીંયા જો આપણી સમક્ષ ભગવદ્ ગીતાનો શ્લોક છે અને એની નીચે ગુજરાતીમાં એનો અનુવાદ છે. તો આવો અનુવાદ નહીં, અનુવાદની નીચે ભગવદ્ ગીતામાં પણ જે આપેલા છે ભાવાર્થ એવા જ ભાગવતમાં પણ આપેલા છે. મોટા એવા ભાવાર્થ હોય છે કોઈ પણ શ્લોકના નીચે. તો આવા ભાવાર્થ મોટા મોટા ભાવાર્થો છે એ પ્રભુપાદજી આપી રહ્યા છે મૃત્યુશૈયા ઉપર. શ્રીમદ ભાગવતમના શ્લોક મોઢેથી નીકળવા, એના ભાવાર્થ મોઢેથી નીકળવા એ ક્યારે પોસિબલ થાય છે? કારણ કે પ્રભુપાદજી છે એ ભગવાનના શાસ્ત્ર છે તો જે પોસિબલ છે ને. આવી મૃત્યુને તો થવી એ કોઈ સાધારણ વ્યક્તિ નથી. પ્રભુપાદજી અહીંયાથી જ આપણને જાણવા મળે છે. આવી મૃત્યુ મળવી એ ખૂબ જ રેર છે અને આવી જ મૃત્યુ આદર્શ ગણાય છે કે જો થાય. તો હવે યુધિષ્ઠિર મહારાજ યક્ષને શું જવાબ આપ્યો હતો? તો યક્ષ જે છે ત્યારે અહીંયા 12 વર્ષનો વનવાસ અને 1 વર્ષનો અજ્ઞાતવાસ દ્યુત ક્રીડામાં જયારે હારે છે ત્યારે દુર્યોધન એમને જણાવે છે કે 12 વર્ષ વનવાસ માટે જવાનું છે. ત્યારનો આ પ્રસંગ છે. તો પાણી પીવા માટે તરસ લાગી રહી હતી તો એક તળાવ પાસે જયારે જાય છે, એક એક પાંડવ કરીને જાય છે અને યક્ષ છે એ પ્રશ્ન પૂછે છે, જવાબ નથી આપતા અને બધા છે ત્યાં બેભાન થઈને પડી જતા હોય છે. છેલ્લે કોણ જાય છે? તો યુધિષ્ઠિર મહારાજ. યુધિષ્ઠિર મહારાજને પ્રશ્ન પૂછે છે. યુધિષ્ઠિર મહારાજ કહે છે હું તમારા બધા પ્રશ્નોના જવાબ આપીશ. અને એમના જવાબો સાંભળીને યક્ષ એ પ્રસન્ન થઈ જાય છે અને બધા એમના ભાઈઓને એ જીવિત કરી દે છે. તો એક પ્રશ્ન છે યક્ષનો જે આપણા આજના આ અધ્યાયને જે આપણને ભગવાન છે એ મૃત્યુ વિશે સમજાવી રહ્યા છે. તો આજના અધ્યાયને મેચ થતો એક સવાલ છે. પહેલા તો સવાલ કયો છે એ જણાવો કોઈને ખ્યાલ હોય તો, પછી આપણે જવાબ જોઈશું. કયો પ્રશ્ન પૂછ્યો હતો યક્ષે? હરે કૃષ્ણ. સૌથી મોટું અચરજ કયું છે? યસ, સૌથી મોટું આશ્ચર્ય કયું છે એ યક્ષ પૂછે છે. જવાબ શું આપે છે પછી યુધિષ્ઠિર મહારાજ? મૃત્યુ આપણે નિશ્ચિત હોય છે પણ કોઈ માનવા તૈયાર નથી હોતું. યસ,
થેન્ક યુ ડોક્ટર કૃપાલીજી. તો યક્ષ પ્રશ્ન પૂછે છે, સૌથી મોટો આશ્ચર્ય આ જગતમાં કયું છે? તો ત્યારે યુધિષ્ઠિર મહારાજ જણાવે છે કે hundreds and thousands of living entities meet death at every moment, but a foolish living being nonetheless thinks himself deathless and does not prepare for death. This is the most wonderful thing in this world. સૌથી મોટો આશ્ચર્ય આ છે. ભગવાન કે જોઈ રહ્યા છે, બધા મનુષ્યો છે જોઈ રહ્યા છે કે દરેક ક્ષણે આ પૃથ્વી ઉપર કેટલીક બધી પ્રજાતિઓનું મૃત્યુ થઈ રહ્યું છે, તો પણ પોતે પોતાને શું માનતા હોય કે અમે કઈ મરવાના નથી અને મૃત્યુ માટે કોઈ પણ પ્રકારની તૈયારી કરતા જ નથી. તો આ સૌથી મોટો આશ્ચર્ય છે. તો તમે જણાવો, હવે તમારા માટે પ્રશ્ન આવી રહ્યો છે ફરીથી, કૃષ્ણ સિવાય બીજું કોઈ યાદ કરી, આપણે બીજા કોઈને યાદ કરી તો પરિણામ શું આવે છે? મૃત્યુ સમય તમે બધાએ તો મને એ જ જણાવ્યું છે કે ભગવાન કૃષ્ણને યાદ કરવું જોઈએ મૃત્યુ સમય, પરંતુ હોઈ શકે ને ઘણા બધા લોકોની અલગ અલગ વસ્તુમાં શ્રદ્ધા છે અથવા તો કોઈ વસ્તુમાં આસક્તિ છે. તો આપણે વાત કરીને કે જે વસ્તુમાં આસક્તિ છે, જે મુજબના કર્મો હતા, તો એ જ ભાવમાં આપણે શરીર ત્યાગ કરતા હોઈએ છીએ. મૃત્યુ સમય એ જ આપણને યાદ આવે જેમાં વધારે આપણી આસક્તિ રહેલી. તો થાય છે શું? આપણને તે યોનિમાં જન્મ મળે, જે આસક્તિ હોય તે યોનિમાં જન્મ મળે. એક્ઝેક્ટલી ડોક્ટર કૃપાલીજી. જોઈશું ભગવાન આપણે 8.6 માં શું જણાવી રહ્યા છે? યમ 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 વાપી સ્મરન ભાવમ ત્યજ્યન્તિ કલેવરમ તમ તમે વૈતિ કૌંતેય સદા તદ્ભાવ ભાવિત. હે કુંતી પુત્ર, શરીરનો ત્યાગ કરતી વખતે મનુષ્ય જે ભાવનું સ્મરણ કરે છે, આ એવા જ ભાવને તે નિશ્ચિતપણે પ્રાપ્ત કરે છે. તો એક ઘટના આપણે જોઈ ગયા છીએ, આઈ થિંક 3જા અધ્યાયમાં આપણે જોઈ ગયા છે એ ઘટના, પરંતુ અહીંયા આપણા આજના અધ્યાયને પણ મેચ થાય છે. ભરત રાજાની ઘટના આપણે જોઈ હતી ને, ભરત મહારાજ ઋષભદેવના જે પુત્ર છે, એટલો મોટો સામ્રાજ્ય હતું એનું, બધું જ છોડીને જતા રહે છે. ક્યારે? વાનપ્રસ્થનો જયારે સમય આવે છે, તો મનુષ્ય જીવનનું જે ઉચ્ચ ધ્યેય છે એને પ્રાપ્ત કરવા માટે બધું જ છોડીને જતા રહે છે. એમની પત્ની ના પાડે છે તો પણ એ જતા રહે છે કે ના, મને તો ઉચ્ચ ધ્યેય છે એ પ્રાપ્ત કરવું છે. કારણ કે ગુરુકુળમાં ભણ્યા હતા, જાણતા હતા અથવા તો બ્રહ્મચર્ય, હું કોણ છું, શું કામ મારે મનુષ્ય જીવનમાં અવતાર લેવું પડ્યું છે, એ બધું જાણતા હતા. તો ભગવત પ્રાપ્તિ માટે પ્રયત્ન કરી રહ્યા હતા. અને આપણે જોયું ને કે હરણના બચ્ચામાં આસક્તિના લીધે હરણની યોનિમાં એમને બીજો જન્મ છે એ મળે છે. પછી હરણ જયારે ઋષિ મુનિઓના આશ્રમ આવે છે, આગ લાગી જાય તો ત્રીજો હજી એક જન્મ લેવું પડે છે, જળ ભરત રૂપમાં. બ્રાહ્મણના ઘેર એમનો જન્મ થાય છે. કારણ કે જે ભાવમાં શરીરનો ત્યાગ કરતા હોઈએ છીએ ને આપણે, એ ભાવને આપણે પ્રાપ્ત કરીએ. હરણના ભાવને માં શરીરનો ત્યાગ કર્યો હતો તો હરણની યોનિમાં જન્મ મળ્યું હતું. અને પછી બ્રાહ્મણો પાસે જયારે હરણની યોનિમાં હતો, એમનો ઉચ્છિષ્ટ સેવન કર્યું. પછી ભગવાન આપણને 6થા અધ્યાયમાં આપણે જોઈ ગયા છે ને કે કોઈ ભક્તિ જો અધૂરી રહી ગઈ, આટલા બધા હવન કર્યા હતા ભગવાનના, તો એક હરણમાં આસક્તિ થઈ ગઈ, યોનિમાં જન્મ પડ્યો, તો બધું વેસ્ટ ગયું. ભગવાને આપણને 6થા અધ્યાયમાં જણાવ્યું હતું ને કે શું થાય છે, ભક્તિ અધૂરી રહી ગઈ તો શું થાય. તો પછી એવા પૂર્વજન્મ આપે છે કે જે અધૂરી ભક્તિ આપણે કમ્પ્લીટ કરી છે. 30% ભક્તિ થઈ હતી ને એ જન્મમાં, તો હવે 31% શરૂઆત થાય છે. એટલે બ્રાહ્મણના ઘેર એમનો જન્મ પછી પોતે જે ભગવત કરી શકે આ 3જા જન્મની પાછળ. તો જે ભાવમાં શરીરનો ત્યાગ કરીએ એવું જન્મ આપણને મળે છે. ખૂબ આસક્તિ છે આપણને આપણી દીકરીમાં આસક્તિ છે, તો મૃત્યુ સમય પર દીકરી યાદ આવી દો કે મારી દીકરી, એવી રીતે શરીરનો ત્યાગ કર્યો તો થાય છે શું? હરે કૃષ્ણ. કાઇન્ડલી મ્યુટ યોરસેલ્ફ. રંજન માતાજી મ્યુટ કરી દેજો તમારું માઇક. તો દીકરીમાં ખૂબ આસક્તિ છે, તો મૃત્યુની પાછળ થાય છે શું? કર્મો એવા ન હતા ને કે મનુષ્ય યોનિમાં જ આપણને ફરીથી જન્મ મળે. તો દીકરી સાથે રહેવા મળે છે. આપણે વાત કરી કે કૃષ્ણ છે કેવા છે? કૃષ્ણ અત્યંત કૃપાલુ છે, આપણી ઈચ્છા એ પૂરી કરે છે, પરંતુ એવા કર્મ પણ આપણા હોવા જોઈએ. એવા કર્મો તો નથી, મનુષ્ય જીવન મળે આપણને ફરીથી તો ગરોળી બનીને આપણી જે દીકરી છે એના ઘરમાં આપણને રહેવા મળે છે. અથવા તો કોક્રોચના રૂપમાં આપણે રોજ આપણી દીકરીને આપણે જોઈ શકતા હોઈએ છીએ. આવી વ્યવસ્થા કરી દે છે કૃષ્ણ. અથવા તો કોઈને એન્જિનિયર બનવાનો ખૂબ શોખ છે, એન્જિનિયરિંગ કરવું હતું, થયું નહીં, અને એ જ ભાવમાં શરીરનો ત્યાગ થઈ ગયો. તો પછી ભગવાન છે આપણને કયા યોનિમાં જન્મ આપે છે? જણાવો.
કયું બર્ડ હોય છે આવું? લકડખોર. સુગરી. સુગરી. માળો. ખ્યાલ હશે ને તમને? કેવું હોય છે એ? તો કેટલું સુંદર બનેલું રચના હોય છે અને 2 હોલ્સ હોય છે એમાં. શું કામ? કારણ કે સાપ જેવા જે જીવો છે એમાં ઘૂસીને એમના બચ્ચાને નુકસાન પહોંચાડી ન શકે, એટલા માટે 2 હોલ. એક તો ફોલ્સ હોલ બનાવે છે કે જ્યાંથી હોતું જ નથી, આપણને લાગે છે કે એન્ટ્રી છે, પરંતુ ત્યાં પ્રયત્ન કરે એ સાપ તો ત્યાં એન્ટ્રી હોતી નથી. ઉપરથી નાનકડું એવું હોલ બનાવે છે જ્યાંથી પોતે આવજા કરી શકે છે. તો આવી એન્જિનિયરિંગ કોણ કરી શકે છે? કેવી રીતે કરી શકે છે? તો એ સ્કિલ છે એની પાસે. બર્ડ છે પરંતુ એન્જિનિયરિંગની સ્કિલ એની પાસે છે. તો આવી યોનિમાં ભગવાન છે આપણને જન્મ આપે છે. જે ભાવમાં આપણે શરીરનો ત્યાગ કરતા હોઈએ છીએ. નેતા બનવાનો ખૂબ શોખ હતો, આખા લાઈફ દરમિયાન મને નેતા બનવું છે, નેતા બનવું છે. એ જ ભાવમાં શરીરનો ત્યાગ કર્યો તો પછી ભગવાન છે એ મૃત્યુની પાછળ એની વ્યવસ્થા કરી આપે છે. કૂતરાઓ હોય છે ને, દરેક એરિયાના કૂતરાઓ હોય તો દરેક એરિયાના કૂતરાઓમાં એક લીડર હોય છે. શું કામ? તો કારણ કે કોઈ પણ ગાડી આગળ ભાગતી હોય તો પાછળ પાછળ બધા કૂતરાઓ ભાગે, એક લીડર હોય એને બધા ફોલો કરતા હોય છે. તો આવી રીતે ભગવાન છે એ વ્યવસ્થા કરી આપે છે. તો જે ભાવમાં શરીરનો ત્યાગ કરીએ છીએ એ ભાવને આપણે પ્રાપ્ત કરીએ છીએ. આજો આ ભરત રાજાની ઘટના આપણે એ ડિટેલમાં લઈ લીધી છે 3જા અધ્યાયમાં, એટલે આપણે રિપીટ કરીશું નહીં. તો આવી જ એક હજી ઘટના આવી છે અજામિલની. કોઈને ખ્યાલ હોય તો તમે શેર કરી શકશો. શ્રીમદ ભાગવતમનો આ પણ એક પ્રસંગ છે. ખ્યાલ છે કોઈને? કોઈ શેર કરવા ઈચ્છે છે? હરે કૃષ્ણ. જે રિપીટર્સ હોય એમને ખ્યાલ હશે. શેર કરવું છે કોઈને? યસ, નેહલજી તમે અનમ્યુટ કર્યું છે. ડોક્ટર કૃપાલીજી નથી ખબર, તમે જણાવો માતાજી. ઓકે, હા કઈ વાંધો નથી. અજામિલની વાર્તા શ્રીમદ ભાગવતમનો પ્રસંગ છે. બ્રાહ્મણના ઘેર એમનો પણ જન્મ થયેલો છે અને બ્રાહ્મણ કુટુંબમાં છે. તો એક દિવસ નીકળે છે, એ પૂજા પાઠ નિયમિત કરતા હોય છે અને એક દિવસ પુષ્પ એમને જોતા હોય છે પૂજા કરવા માટે ભગવાનને. તો એ પુષ્પ લેવા માટે નીકળે છે. થોડાક વન જેવો જે એરિયા હોય છે એમની ઘરની આગળ, ત્યાં જાય છે અને પુષ્પ લેતા હોય છે. અને ત્યાં એમને અમુક અવાજ આવે છે. તો પછી એ જોય છે. તો જોય છે તો શું કે એમને ત્યાં એક શુદ્ર પુરુષ હોય છે અને એમની સાથે એક એવી જ મહિલા એમને જોવા મળે છે, ગણિકા હોય છે. તો આ દૃશ્ય જયારે જોઈ છે તો ત્યારે એક વખત જોયું પણ ત્યારે એ અવોઇડ કરી દે છે. ભગવાને આપણને બીજો અધ્યાય યાદ કરો, બીજા અધ્યાયનો આપણે શ્લોક નંબર 62 અને 63 જોયું હતું ને, કે કોઈ પણ વ્યક્તિ છે એનું પતન કેવી રીતે થાય છે. 8 સ્ટેજીસ ભગવાને આપણને આપ્યા હતા, આપણે બીજા અધ્યાયમાં જોઈ ગયા છે. તો ત્યાં જોયું તો ત્યાં સુધી કોઈ વાંધો નથી, પરંતુ ભગવાને આપણને શું જણાવ્યું હતું 2.62 માં? ધ્યાયતો વિષયાન પુસ સંગસ્તેષુ ઉપજાયતે, કે જોઈને આપણે અવોઇડ કરીએ તો કઈ વાંધો નથી, પરંતુ જયારે એનું સતત ધ્યાન કરીએ, સતત એનું ચિંતન કરીએ તો પછી પતનની શરૂઆત ત્યારથી થઈ જાય છે. હવે અહીંયા પણ આ અજામેલ છે, જયારે જોયું ત્યારે તો અવોઇડ કરી દીધું, પછી ઘરે જયારે આવે છે તો સતત એનો ધ્યાય તો શરૂ થઈ જાય છે. ઓલી ગણિકા વિશે વિચારે છે કે આ જે શુદ્ર પુરુષ છે એની સાથે આ ગણિકા, એના કરતા તો મારી સાથે હોવી જોઈએ, આવું વિચારી ને આ જે અજામિલ છે એ ઘરે આવે છે અને સતત ધ્યાન કરે અને ત્યાંથી શરૂઆત થઈ જાય છે એના પતન. ઘરે આવીને એની પત્નીને પૂછે છે તો આખો દિવસ કેટલું કામ કરે છે, ખૂબ થાકી જતી હોઈશ ને? તો એની પત્ની ના પાડે છે કે ના ના, તમે તો મારા સ્વામી છો, તમારું કામ કરવામાં તો મને આનંદ આવે છે. તો કે છે કે ના ના, તને તો કોઈ મદદ કરવા માટે કોઈની જરૂરત છે. એની પત્ની ના પાડે છે તો પણ એ જાય, એ જે ગણિકા છે એની પાસે જાય છે અને એને વિવાહ માટે એને આ અજામિલ છે એ કહે છે. ત્યારે ગણિકાને ખૂબ હસવું આવે છે, કે છે કે જો તું એક બ્રાહ્મણ છે અને હું એટલે કેટલી શુદ્ર કુળમાં મારો જન્મ છે, ગણિકા છું ને, તો પણ તો પછી આ જે અજામિલ છે એ તો માનવા તૈયાર જ નથી. પછી 2 શરતો મૂકે છે આ જે ગણિકા છે. પહેલી શરત કહે છે કે રોજ એને 100 સોનાની મહોર જોઈએ, અને બીજી શરત કહે છે કે રોજ એને દારૂ જોઈએ છે સેવન કરવા માટે. તો પછી હા પાડી દે છે, કારણ કે બુદ્ધિ ભ્રષ્ટ. આપણે જોયા ને 8 જે સ્ટેજીસ હતા, તો ધ્યાય તો કરવાથી શું થાય છે, તો જે આસક્તિ થાય છે કોઈ પણ વસ્તુમાં, આસક્તિ થાય તો પછી કામના ઉત્પન્ન થાય છે, કામના ઉત્પન્ન ન થાય તો ક્રોધ ઉત્પન્ન થાય છે,
ક્રોધથી શું થાય તો મોહ ઉત્પન્ન થાય છે, મોહથી બુદ્ધિ સ્મૃતિ ભ્રંશ થાય છે, બુદ્ધિ નાશ પામે છે અને અંતે એ વ્યક્તિનું પતન થાય છે. તો અહીંયા એની પણ બુદ્ધિ જે છે એ કામ કરવાની બંધ કરી દે છે, હા પાડી દે છે અને પછી શું થાય? હરે કૃષ્ણ. ઘરે લઈ આવી છે અને એના માતા પિતા જે છે આવું બધું દૃશ્ય જોઈને એ તો ઘર છોડીને જતા રહે છે. અને આજે ગણિકાની તો શું ડિમાન્ડ હતી કે રોજની 100 સોના મહોર એમને જોઈએ છે. તો ક્યાંથી લઈ આવી? કારણ કે અમુક સમય જયારે થઈ જશે એની પત્ની જે હોય છે અજામિલની, એને પણ મારીને ઘરથી ભગાડી દે છે. અને અમુક સમય જતા બધા જે ગ્રામવાસીઓ છે એમને ખબર પડી જાય છે કે આ અજામિલે આવું કૃત્ય કર્યું છે, એના માતા પિતાને હેરાન કર્યું, એ ઘર છોડીને જતા રહ્યા, એની પત્નીને ઘરથી કાઢી મૂક્યો છે, ગણિકાને લઈ આવ્યો છે. તો પછી એ પણ જે કંઈ પણ આપતા હતા ને દાન દક્ષિણામાં, બ્રાહ્મણ હતો તો એ બધું જ આપવાનું બંધ કરી દીધું. હવે સોના મોહર ક્યાંથી લાવશે રોજની 100? તો પછી બધા જે દુષ્કૃત્યો છે એ કરવા લાગી જાય છે, ચોરી કરવી, કોઈને મારી નાખવું. હવે જો તમે એક બ્રાહ્મણ હતો, બ્રાહ્મણ કુટુંબમાં જન્મ છે અને કેવી રીતે એનું પતન થવાની શરૂઆત થઈ? ધ્યાયતોથી, કોઈ વસ્તુનું સતત ચિંતન કરવાથી, ધ્યાન કરવાથી અને ધીરે ધીરે કેવા કૃત્યોમાં એ લાગી ગયું. તો આવી રીતના બધા જ જે દુષ્કર્મ છે એ કરવા લાગે છે. પછી ને એને એક સંતતિ, જયારે એ સૌથી નાનો જયારે એનો સંતાન થાય છે, પુત્ર થાય છે, ત્યારે ને ભગવાન છે ને આપણે છે કે ક્યારે પણ ભક્તિમય સેવાની શરૂઆત કરીએ ને તો ભગવાન આપણો સાથ છે એ ક્યારેય છોડતા નથી. તો અહીંયા ભગવાન પણ નાની નાની સેવા પણ ભગવાન યાદ રાખે છે. આપણે વાત કરી હતી ને, તો ભગવાન છે અહીંયા એના ઘરે ભગવાન કૃપા કરે છે, બ્રાહ્મણોને મોકલે છે અજામિલના ઘરે. જયારે એના ઘરે સંતતિ થાય છે ને પુત્ર, તો ત્યારે બ્રાહ્મણ એના ઘરે આવે છે ને એમને કહે છે અજામિલને કે તારો આ જે નાનો પુત્ર છે ને એનું નામ તો નારાયણ રાખજે. અજામિલ કહે છે કે હા ઠીક છે, કારણ કે ભગવાન છે એ કૃપા કરે છે. તો આવી રીતે અજામિલ એનું નામ નારાયણ મૂકે છે અને નાના પુત્રમાં ખૂબ જ આસક્તિ. તો આપણે જે જોયું હતું ને જળ ભરતનું, કે ક્યાં હરણ ગયું, હરણનું બચ્ચું શું કરતો હશે, ખાઈ લીધું હશે કે નહીં, ક્યાં ઠેકડા મારતો હશે, સેમ વે આ અજામિલને પણ એનો જે નાનો પુત્ર છે નારાયણ, એટલી બધી આસક્તિ કે આખો દિવસ નારાયણ નારાયણ કરે. નારાયણ ક્યાં હશે, ખાઈ લીધું હશે કે નહીં, નારાયણ ક્યાં રમતો હશે, નારાયણ નારાયણ, બસ આખો દિવસ આજ કરતો હોય. એક દિવસ શું થાય છે, એની એજ જે છે 80+ થઈ જાય છે, એની તબિયત એટલી બધી બગડી જાય છે કે એ મૃત્યુશૈયા ઉપર આવી જાય છે. અને પછી કેટલા બધા દુષ્કર્મો કર્યા હતા, તો જેના લીધે એને લેવા માટે કોણ આવે છે, તો યમરાજના જે દૂતો છે એ એને લેવા માટે આવે છે. અને જયારે એને લેવા આવે છે તો યમરાજના દૂતો તો કેવા હોય છે, ખૂબ ભયાનક એ દેખાવમાં હોય છે. તો એ મૃત્યુ પાસ જયારે એના ઉપર ફેંકે છે તો ખૂબ ડરી જાય છે અજામિલ અને જોરથી બૂમ પાડે છે. પછી અંત સમય, જે આખા જીવન સમય જે વસ્તુમાં આસક્તિ હોય, જે વ્યક્તિમાં આસક્તિ હોય, એને જે આપણે યાદ કરતા હોઈએ છીએ, તો એ પણ જોરથી બૂમ પાડે છે નારાયણ નારાયણ. આવી રીતના કોને બોલાવી રહ્યા છે? આજે નારાયણ, જે વિષ્ણુ રૂપી નારાયણ છે એમને નહીં, પોતાના પુત્રને બોલાવી રહ્યા છે. પરંતુ કૃષ્ણ છે એ કેટલા કૃપાલુ છે. જો તો એ પોતાના પુત્રને બોલાવી રહ્યા હતા, પરંતુ તરત જ ત્યાં, જેમ નારાયણ કીધું ને, તરત જ ત્યાં વિષ્ણુના દૂતો છે એ આવી જાય છે. તો એમ કહેવાય છે કે જે જે લોકના એમના પાર્ષદો હોય છે ને ભગવાનના, એવું જ એમનું સ્વરૂપ હોય છે. તો વિષ્ણુના લોકના આ પાર્ષદો છે ભગવાનના, તો એમનું સ્વરૂપ કેવું છે, તો ભગવાન જેવું ચતુર્ભુજ સ્વરૂપમાં ત્યાં છે ને. આપણે ગોલોક ચાર્ટમાં જોયું હતું કે જે વૈકુંઠ ધામ છે, તો વૈકુંઠમાં ભગવાન છે એ ચતુર્ભુજ સ્વરૂપે છે, એમનું ઓફિસ છે. પછી ત્યાંના પાર્ષદ પણ ચતુર્ભુજ સ્વરૂપે છે. તો એ આવે છે અને યમરાજના જે દૂતો છે એમને ના પાડી છે કે તમે એની આત્માને લઈ જઈ નહીં શકો. તો પછી એ બંનેમાં, આ જે વિષ્ણુ દૂતો છે અને યમરાજના, એ બંનેના વચમાં આટલું બધું જે સંભાષણ થાય છે, પછી યુદ્ધ જેવી પરિસ્થિતિ ત્યાં થઈ જાય છે. પછી અંતમાં આ જે યમરાજના દૂતો છે ને ત્યાંથી ચાલ્યા જાય છે અને એમના જે સ્વામી છે યમરાજ, એમને જઈને કહે છે કે તમે અમને જણાવ્યું નહીં કે અમારા કરતા પણ કોઈ ચડિયાતા હોય છે અને અમને તો એ પ્રાણ લઈ દેવા પણ ન દીધા એ લોકોએ. તો યમરાજે કીધું ના ના, એવું તો નથી શકે, તમને કોઈ રોકી ન શકે તમારા કાર્યમાં. તો એ દૂતો કહેવા લાગે કે અમને રોક્યું, અમે ત્યાં ગયા હતા અજામિલના પ્રાણ લેવા માટે, તો ત્યાં તો અમુક આવ્યા હતા એવા દૂતો. તો કે ના, એને તો અમે કીધું આટલા બધા દુષ્કર્મો કર્યા છે જેના કારણે અમે આવ્યા છીએ. તો કે ભલે કેટલા પણ દુષ્કર્મો કર્યા હોય, પરંતુ અંત સમયે નારાયણનું નામ લીધું ને, તો હવે આ તમારા કાર્યક્ષેત્રમાં આવે નહીં. તો પૂછે છે યમરાજજી, કોના દર્શન થયા, કેવા હતા એ?
તો જ્યારે વર્ણન કરે છે કે ચતુર્ભુજ સ્વરૂપે હતા અને આવું એમનું દિવ્ય સ્વરૂપ હતું, પછી યમરાજ ત્યારે જણાવે છે કે તમે તો ખૂબ ભાગ્યશાળી છો કે તમને તો વિષ્ણુના દૂતોના દર્શન થયા છે. તો હું તમને કહેતા ભૂલી ગયો હતો કે જે કોઈ પણ માથા પર તિલક કરતા હોય છે અથવા તો જે કંઠી માલા ધારણ કરતા હોય છે અને તુલસીજીની સેવા કરતા હોય છે, તો એમની ત્યાં આપણે જવાનું નહીં, એ આપણી કાર્યક્ષેત્રમાં આવે નહીં. તો નારાયણનું નામ લીધું છે, અંત સમયે ભગવાનનું નામ લીધેલું હોય તો એ આપણી કાર્યક્ષેત્રમાં આવે નહીં. તો પછી અજામિલે જ્યારે આખો જે ઘટના છે પોતાની આંખો સમક્ષ જોઈ હતી, તો અને પછી આજે વિષ્ણુના દૂત આવ્યા હતા ને, એ લઈને જતા નથી અજામિલને. શું કામ? કારણ કે હજી એટલી પવિત્રતા નથી ને, શુદ્ધતા નથી. નારાયણનું નામ લીધું હતું અંત સમયે, પરંતુ શુદ્ધતા હજી આવી નહોતી. તો એ આત્માને શરીરમાં મૂકીને એ જતા રહે છે. અને પછી જયારે આખું આ દ્રશ્ય જોયું તો અજામિલ ત્યારે ઉઠે છે અને જતા રહે છે, હરિદ્વાર જાય છે. અને હરિદ્વાર જઈને ભગવાનનું ખૂબ નામ જપ કરે છે, ભગવાનની ખૂબ ભક્તિમય સેવાઓ કરે છે. અને પછી અંતમાં જ્યારે શુદ્ધતા આવી જાય છે ત્યારે જો અહીંયા ચાર્ટેડ પ્લેન લઈને આવે છે, વિષ્ણુના દૂતો છે એ આવે છે અને એમને ભગવાનના ધામમાં લઈ જાય છે. તો આવી રીતે જયારે ભગવાન જો કેટલા કૃપાલુ છે, નામ લીધું હતું ને, કેવળ નામમાં ખૂબ જ શક્તિ છે. ભગવાનનું જે નામ છે ને, નામ અને નામીમાં અહીંયા કોઈ ભેદ નથી. અહીંયા આપણી વાત હોય છે કે નામ અલગ છે અને નામી અલગ છે. આપણે જો કોઈને વર્ષા કહીને આપણે બોલાવીએ તો વરસાદ થઈ જાય છે? નથી થતું ને. અથવા તો કોઈ હોય એનું નામ હોય અજય, આપણે કહીએ અજય, એવું છે કે એને કોઈ પરાસ્ત કરી જ ન શકે, એવું થાય છે? કોઈ પણ એને પરાસ્ત કરી દે એવું થાય ને, થઈ શકે છે ને. પરંતુ ભગવાનનું એવું નથી, નામ અને નામી અવિભાજ્ય છે. સાક્ષાત નામ પ્રભુ આપણે એમને કહેતા હોય છે. આપણે જે હરે કૃષ્ણ મહામંત્રનો જપ કરીએ છીએ ને, સાક્ષાત કૃષ્ણ ત્યાં હાજર હોય છે જયારે આપણે નામ જપ કરતા હોઈએ છીએ ત્યારે. કારણ કે નામમાં જ કૃષ્ણ પોતે છે, નામ પ્રભુ છે. તો એટલી શક્તિ છે નામમાં, એટલે આપણે જપ. જો તમે બધા લેવલ 1 માં છો, 1 માં જોડાયેલા છો, તો હું તમને બધાને વિનંતી કરીશ કે તમે જે કંઈ પણ કરી રહ્યા છો ને, કારણ કે અલગ અલગ સંપ્રદાયોથી ઘણા બધા લોકો આપણી સાથે જોડાયેલા હોય છે આ કોર્સમાં, તો જે કંઈ તમે સેવા કરી રહ્યા છો એ કરો. તમારી કોઈ માળા જપ તમે કરી રહ્યા હશો એ તમે કન્ટિન્યુ કરો. બસ સાથે સાથે કરવાનું શું છે, તો હરે કૃષ્ણ મહામંત્રના એક માળાની જપ તમે કરી લો. છઠ્ઠા અધ્યાયમાં આપણે કેટલા બધા ઢગલાબંધ રેફરન્સીસ જોયા હતા ને, કેટલા બધા લોકો છે જે માળા જપ કરે છે. તો એક માળા જપ માત્ર 7 થી 8 મિનિટનો ટાઈમ લાગે છે, હાર્ડલી. અત્યારે તો આપણે સાથે મળીને ક્લાસમાં કરતા હોઈએ છીએ, પરંતુ આફ્ટર ક્લાસ પણ તમને વિનંતી છે કે જરૂરથી એક માળા જપ તો રોજ કરવાની રાખજો. અને એનાથી જે કંઈ પણ પરિવર્તન આવે છે ને આપણી લાઈફમાં, એ આપણે પોતે જ એનો અનુભવ કરી શકીએ છીએ. તમે પોતે જ નેક્સ્ટ બેચમાં જયારે આવશો ને, ત્યારે મારી સાથે તમે પોતે શેર કરશો કે તમારી લાઈફમાં કેટલા બધા પરિવર્તનો આવી ગયા છે. તો હવે શું કહે છે ભગવાન? તસ્માત સર્વેષુ કાલેષુ મામ અનુસ્મર યુધ્ય ચ મય્યર્પિત મનો બુદ્ધિર મામે વૈશ્ય સંશય. તેથી હે અર્જુન, તારે સદા કૃષ્ણ રૂપમાં રહેલા મારું ચિંતન કરતા રહેવું અને તે જ સાથે યુદ્ધ કરવાનું. તારું નિર્ધારિત કર્તવ્ય પણ કરવું જોઈએ. મામ અનુસ્મર યુદ્ધ ચ, ભગવાન કહે છે કે મારું સ્મરણ કર અને યુદ્ધ કર. તો યુદ્ધ માટે કહી રહ્યા છે. તો અર્જુનજી છે, અર્જુનજી યુદ્ધ ભૂમિ ઉપર છે, અમે ક્યાં છીએ? અમે શું કામ ભગવાનનું સ્મરણ કરીએ? તો આ જે ભગવદ ગીતા છે, આ વાસ્તવમાં આ જ્ઞાનની આવશ્યકતા અર્જુનજીને નથી. એ તો ભગવાનના શાશ્વત પાર્ષદ જ છે. આ જે જ્ઞાન છે એ ભગવાન આપી કોના માટે રહ્યા છે? આપણા બધા માટે, તમારા માટે અને મારા માટે. આ જે જ્ઞાન છે ભગવાન આપી રહ્યા છે આપણા માટે. બેટલ ફિલ્ડ કયું છે? અર્જુનજીનો તો કુરુક્ષેત્રની ભૂમિ હતી, એમનું જે યુદ્ધ ક્ષેત્ર હતું. પરંતુ આપણી જે બેટલ ફિલ્ડ છે, આપણી જે યુદ્ધ ક્ષેત્ર છે, એ કયું છે? તો જે આપણું કર્તવ્ય છે રોજનું, એ જ આપણી યુદ્ધ ભૂમિ છે. ધારો કે માતાજીઓ છે, માતાજીઓની યુદ્ધ ભૂમિ કઈ છે? તો એમને જે કંઈ પણ એમના કામ હોય છે, રસોડાના કામ હોય છે, એ બધું જ એમનું જે કંઈ પણ ઘરની સફાઈ છે, જે કંઈ પણ એમના કામો છે, એ બધું શું થઈ ગયું? તો એ થઈ ગયું એમનું યુદ્ધ ક્ષેત્ર. અને પ્રભુજીઓ છે, તો પ્રભુજીને ક્યાં જવું પડે છે? જોબ ઉપર જવું પડે અથવા તો બિઝનેસ કરવા જવું પડે છે. વિદ્યાર્થીઓ છે, વિદ્યાર્થીઓને જે સ્ટડી કરવી પડે છે, એક્ઝામ પડે છે, તો એ શું થઈ ગયા? એ થઈ ગઈ આપણી બધાની યુદ્ધ ભૂમિ. તો આપણે પણ
જે પણ આપણી યુદ્ધ, આપણો યુદ્ધ સતત આપણી સાથે ચાલ્યા કરે છે. અર્જુનજીને તો એ મહાભારતનું યુદ્ધ એક જ વખત લડવાનું હતું, પરંતુ આપણું યુદ્ધ તો સતત ચાલ્યા જ કરે છે. આપણે સતત સંઘર્ષમાં છીએ. તો આપણે આ જે યુદ્ધભૂમિ ઉપર લાગી જઈએ ને, કે આપણે ગૃહિણીઓ છે, આપણે જયારે ઘરના કામોમાં રસોઈ બનાવવામાં લાગીએ છીએ, અથવા તો પ્રભુજીઓ જે પોતાના જોબ બિઝનેસ ઉપર લાગે છે, તો એની પહેલા ભગવાને શું કીધું છે કે મામ અનુસ્મર યુદ્ધ છે. પહેલા મારું સ્મરણ કર, પછી યુદ્ધ કર. તો પહેલા આપણે જપ છે એ કરી લેવાનું. હવે એક માળા જપ આપણે લેવલ 1 માં કરતા હોઈએ છીએ, તો રોજ સવારે ઉઠીને ટ્રાય કરવાનું. ઘણી વખત થઈ શકે કે આપણે અત્યાર સુધી કરેલી નથી ને, એટલે આપણને એ ડિફિકલ્ટ લાગી શકે છે. ને કાલના અધ્યાયમાં જોઈ ગયા ને, સુકૃતિઓ જો આપણી હોય તો આપણે જલ્દીથી ભગવત સેવામાં જોડાઈ શકીએ છીએ. તો ટ્રાય તો કરી શકીએ ને આપણે, ઉઠીને એક માળા જપ કરવા માટે પ્રયત્ન કરવાનો, અને પછી આપણું જે યુદ્ધ છે, યુદ્ધ જે છે આપણું જે ફિલ્ડ છે, એ યુદ્ધમાં ઉપર આપણે લાગવાનું છે. તો અહીંયા મામ અનુસ્મર યુદ્ધ નો અર્થ એ જ થાય છે કે આપણે પોતાનું જે એક માળા જપ કરવી, એટલીસ્ટ લેવલ 1 માં છીએ તો, અને જે વધારે કરતા હોય 4 માળા 8 માળા, તો એમને એટલી કરવાની. 16 માળા પણ ઘણા બધા લોકો કરતા હોય છે. અને પછી ભગવાન શું કહે છે કે તારા કાર્યોનું મને સમર્પણ કરીને અને તારા મન તથા બુદ્ધિને મારામાં સ્થિર કરીને તું નિશ્ચિતપણે મને પ્રાપ્ત કરીશ. એમાં કોઈ સંશય નથી. ભગવાન કહે છે કે ક્યારે ભગવાનની પ્રાપ્તિ થઈ શકે છે? તો જે આપણું કર્તવ્ય કરી રહ્યા છે એને કર્મ યોગ. આપણે દાખલો જોઈ ગયા છે ને, કોનો દાખલો છે આ? અહીંયા જે પિક્ચર આપેલું છે કોનું છે? હરે કૃષ્ણ. કર્મયોગમાં આપણે એમની ચર્ચા કરી હતી. કોણ છે? અમરીશ પ્રભુ. હા, એમનું દીક્ષિત નામ છે અમરીશ પ્રભુજી, અને એના પહેલાના ફોર્ડ કંપનીના માલિક છે. આલ્ફ્રેડ ફોર્ડ એમનું નામ છે. અને જો દીક્ષિત છે, મિનિમમ 16 રાઉન્ડ રોજના કરે છે. આટલી મોટી કંપની સંભાળે છે, એ કરે છે ને, તો આવી જ રીતે આપણે પણ કરવાનું છે. આપણું જે કર્તવ્ય છે એ કરવાનું છે, સેન્ટરમાં કૃષ્ણને રાખીને, અને પહેલા ભગવાનનું નામ સ્મરણ કરી લેવાનું છે. એટલે ભગવાન જ્યારે પણ અર્જુનજી પાસેથી માંગે છે ત્યારે શું માંગે છે કે મન અને બુદ્ધિ. ભગવાન કહે છે કે મારામાં લગાવી દે. અભ્યાસ યોગ યુક્તેન ચેતસા નાન્યગામિના પરમ પુરુષમ નિત્યમ યાતિ પાર્થાનુચિંતયન. હે પાર્થ, જે મનુષ્ય પોતાના મનને મારું સ્મરણ કરવામાં સદા મગ્ન રાખીને અવિચળ ભાવથી પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર રૂપે મારું ધ્યાન કરે છે, તે નિશ્ચિતપણે મને પ્રાપ્ત કરે છે. મન છે ક્યાં લગાવવાનું છે? મન છે એ કૃષ્ણમાં લગાવવાનું છે. જપ જ્યારે કરીએ છીએ આપણે, તો ખૂબ ધ્યાન રાખીને કરવાનું કે મન જે છે, મન આપણું ખૂબ ચંચલ છે. અર્જુને 6થા અધ્યાયમાં જ કહી દીધું હતું, પરંતુ ભગવાને ત્યારે પણ અર્જુનજીને જે સોલ્યુશન આપ્યું હતું ને અહીંયા ફરીથી કહી રહ્યા છે. અહીંયા અભ્યાસ યોગ યુક્તને કહી રહ્યા છે, અને ત્યાં કીધું હતું ને, અભ્યાસ એનું તો કૌંતેય વૈરાગ્યેણ ચ ગૃહ્ય તે. કરી શકીશ તું જે કહે છે અર્જુન, વાત તારી સાચી છે કે મનને વશમાં કરવું અઘરું છે, પરંતુ તું અભ્યાસ દ્વારા એ કરી શકે છે. કીધું હતું ને, અહીંયા ફરીથી કહે છે કે અભ્યાસ કરવું છે, ભગવાનને મનમાં લગાવવાનું. તો ભગવાનનું સ્મરણ કઈ રીતે કરવું જોઈએ, કેવી રીતે આપણે ભગવાનનું સ્મરણ કરી શકીએ? તો ભગવાન કહે છે કે મનુષ્ય પરમ પુરુષનું ધ્યાન, જે ભગવાન છે એમનું સ્મરણ કેવી રીતે કરવાનું. કાલે પણ ઘણી બધી વસ્તુ જે ભગવાને આપણે જણાવી હતી ને, કે રસો અહમ અપ્સુ કૌંતેય, કે પાણીમાં હું સ્વાદ છું, આકાશમાં શબ્દ છું, અને પ્રણવ એટલે કે વેદોમાં હું ઓમકાર છું. એ બધું જણાવ્યું હતું ને. શું કામ? કારણ કે આપણે જયારે પણ પાણી પીતા હોઈએ છીએ ત્યારે આપણે કૃષ્ણને યાદ કર. એવી રીતે ચંદ્ર અને સૂર્યને જોઈએ ત્યારે આપણે કોને યાદ આવવા જોઈએ? કૃષ્ણ છે એ આપણે યાદ આવવા જોઈએ. તો અહીંયા પણ હવે કેવી રીતે હજી કૃષ્ણને યાદ કરી શકીએ? કારણ કે સ્મરણ કહે છે ને, મામ અનુસ્મર યુદ્ધ છે, સતત કૃષ્ણનું સ્મરણ કરવાનું છે. તો કેવી રીતે કરી શકીશું? તો કહે છે કે સર્વજ્ઞ, જે બધાના જાણનારા છે, સર્વજ્ઞ છે, અને પુરાતન છે. ભગવાન કેવા છે? પુરાતન. સૌથી પહેલા પોતે આવ્યા છે ને, એટલે પુરાતન છે. પુરાતન છે તો કેવા? ઘરડા થઈ ગયા છે હમણાં? સૌથી પુરાતન છે તો હાથમાં આમ કાઠી આવી ગઈ છે, અથવા તો મોટી મોટી દાઢી આવી ગઈ છે, આંખમાં મોતિયાનું ઓપરેશન કરાવવું પડે એવું તો ના. ક્યારે પણ આપણે કૃષ્ણનું આવું વૃદ્ધ થયેલો ફોટો જોવા માંગતો નથી. કારણ કે કૃષ્ણ કેવા છે? બ્રહ્માજી કહે છે ને, નવ યૌવનમ છે. કૃષ્ણ સદા કેવા દેખાય છે? તો એ હંમેશા નવ યૌવન જેવો એમનો જે વ્યક્તિત્વ છે એ આપણને દ્રશ્યમાન થાય છે. તો કૃષ્ણ પુરાતન છે, પરંતુ એ નવ યૌવનમ છે. નિયંતા છે બધાનો,
અને લઘુતરથી પણ લઘુત્તમ છે. આત્મા વિશે જયારે બીજા અધ્યાયમાં આપણે જ્ઞાન લઈ રહ્યા હતા ને બીજા અધ્યાયમાં, તો ત્યાં પ્રભુપાદજી છે એ ભાવાર્થમાં આપણને જણાવે છે કે આત્માની સાઈઝ કેટલી છે એ. એટલા માટે આપણી બધા પાસે આજે ભગવદ્ ગીતાની હાર્ડ કોપી છે એ હોવી ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. આજે આપણી પાસે ભગવદ્ ગીતા યથારૂપ જો હોય તો આપણે એ ભાવાર્થો વાંચી શકીએ છીએ. જે અધ્યાય આપણે આજ શીખ્યા છે એ જ આપણે વાંચીશું તો હજી આપણને ક્લિયર ભગવદ્ ગીતાના કોન્સેપ્ટ છે એ થઈ જાય છે. તો ત્યાં પ્રભુપાદજી શ્વેતાશ્વર ઉપનિષદના સંદર્ભમાં આપણને જણાવે છે કે આત્માની સાઈઝ કેટલી છે. કેટલી છે આત્માની સાઈઝ? વાળના અગ્ર ભાગના 10,000માં. યસ, આપણે જે વાળ હોય છે ને વાળ એનું કણ જે કણ જેટલી કણ જી નહીં પ્રભુજી, વાળ શ્વેતાશ્વર ઉપનિષદનો એક શ્લોક આપણને પ્રભુપાદજી છે એ બીજા અધ્યાયમાં આપે છે. એ રેફરન્સ થી આપણને ખબર પડી છે કે આપણો જે એક વાળ હોય છે ને એનું અગ્રભાગ જે હોય છે એનો 10,000મો ભાગ એટલી સૂક્ષ્મ અતિ સૂક્ષ્મ જે સાઈઝ છે એ આત્માની છે. ઘણા બધા રિસર્ચ છે એ ચાલતા હોય છે ને કે આત્મા ઉપર, કારણ કે હવે જે આપણો મોડર્ન સાયન્ટિસ્ટો છે એ પણ આત્મા વિશે એમને પણ એક્સેપ્ટન્સ આપ્યું છે, પરંતુ એ રિસર્ચ કરી રહ્યા છે ઘણી બધી જગ્યાએ. આત્મા કઈ એમને હજી સુધી પકડમાં આવી નથી. આટલી સૂક્ષ્મ છે ને આત્મા, એટલા માટે એમને પકડમાં હજી સુધી તો આવી નથી. આજે સાયન્ટિસ્ટો છે તો ભગવાન કહે છે લઘુતરથી પણ લઘુત્તમ. કેવી રીતે? કારણ કે આ હૃદયમાં આત્મા છે જે વાળના ટોચના અગ્રભાગના 10,000મો ભાગ, એના અંદર પણ કૃષ્ણ છે એ પરમાત્મા સ્વરૂપે વિરાજમાન છે ને બધા જ જીવોની બધી જ આત્માઓમાં ક્ષીરોદકશાહી વિષ્ણુના રૂપમાં વિરાજમાન છે ને, એટલે લઘુત્તમથી પણ લઘુત્તમ છે. સર્વના પાલન કરતા છે. બધા જેટલા પણ જીવો છે બધાને કોણ પાલે છે? કૃષ્ણ પાલે છે. કૃષ્ણ એવો ભેદભાવ ક્યારેય કરતા નથી કે આ અભક્તો છે ચલો આ એરિયામાં અભક્તો રહે છે, આ એરિયામાં વરસાદ વરસાવવાનું બંધ, કાલથી અહીંયા વરસાદ આવશે નહીં અથવા તો સૂર્યપ્રકાશ નહીં આવે આ એરિયામાં, એવું કહે છે કૃષ્ણ? નથી કહેતા. બધાને બધું જ આપે છે ને. બધાને કહે છે ને કે કીડીને કણ અને હાથીને મણ મળી રહે છે. કોની કૃપાથી? કૃષ્ણની કૃપાથી. તો ભગવાન છે એ અભક્તોને પણ પાલે છે. પછી આપણે ભક્તિ જયારે કરતા હોઈએ છીએ તો શું કૃષ્ણ આપણને નહીં પાડે? સૌના એ પાલન કરતા છે કૃષ્ણ છે એ. સમસ્ત ભૌતિક કલ્પનાથી પર છે. ભૌતિક કલ્પનાથી આપણે કૃષ્ણની જે સુંદરતા છે કૃષ્ણના વિશે આપણે જાણી શકીએ નહીં. અચિંત્ય છે, એમના વિશે આપણે ચિંતન કરી શકતા નથી. તથા જેઓ હંમેશા એક વ્યક્તિ છે, જો અહીંયા જણાવેલું છે ને કે કેવા છે કૃષ્ણ? એક વ્યક્તિ છે. ઘણા બધા લોકોને થાય ને નિરાકાર ભગવાન એટલે બસ નિરાકાર, તેજ, પ્રકાશ, બીજું કઈ નહીં. એવું નથી. ભગવાન એક વ્યક્તિના રૂપે છે. એ તરીકે કરવું જોઈએ કૃષ્ણનું સ્મરણ, એવી જ રીતે કરવું જોઈએ. આપણે વાત કરીએ હતી આપણી પાસે જો ભગવાનની જે વિગ્રહ હોય તો એ આપણા ઘરના મુખિયા છે. કારણ કે ચોથા અધ્યાયમાં ભગવાને કીધું હતું ને કે જે ભાવમાં તમે મને ભજો છો એવી જ રીતે હું એની સાથે રેસિપ્રોકેટ કરું છું. આપણે કૃષ્ણને આપણા ઘરના મુખિયા છે એવી રીતે માનવું જોઈએ. જે કંઈ પણ નવી વસ્તુ પહેલા આવે છે આપણી પાસે એ કૃષ્ણને પહેલા બતાવવાની, પહેલા જે કંઈ પણ વસ્તુ આપણે લઈ આવી કૃષ્ણને અર્પણ કરવાની. તો અને જે આપણો સ્કેડ્યુલ હોય છે, ડેલી રૂટીન હોય છે, એ કૃષ્ણને જઈને કહી દેવાનું કે કૃષ્ણ આજે આવી રીતના મારું સ્કેડ્યુલ છે, આ હું કરવા જઈ રહી છું, તો મને મારી પર તમે કૃપા વરસાવજો. આવી રીતે એક વ્યક્તિના રૂપમાં કૃષ્ણનું સ્મરણ કરવું જોઈએ. તેઓ સૂર્ય સમાન તેજસ્વી છે, દિવ્ય છે અને આ ભૌતિક પ્રકૃતિથી પર છે. કૃષ્ણ છે એ કેવા છે? તેજસ્વી છે, દિવ્ય છે અને આ જે ભૌતિક પ્રકૃતિના આપણે બધા ફસાયેલા છે, કારણ કે આપણે બધા બદ્ધ જીવો છે, પરંતુ કૃષ્ણ છે એ માયાના સ્વામી છે, પ્રકૃતિના સ્વામી છે. અનન્ય ચેતા સતતમ યો મામ સ્મરતિ નિત્યશ તસ્યાહમ સુલભ પાર્થ નિત્યયુક્ત સયોગિન. હે પ્રતાપુત્ર અર્જુન, જે મનુષ્ય અનન્ય ભાવે, અનન્ય એટલે શું એ જણાવો? ના કોઈ બીજું અન્ય. અનન્ય એટલે ન અન્ય, બીજું કોઈ નહીં, કેવલ અને કેવલ કૃષ્ણ. અનન્ય ભાવે નિરંતર મારું સ્મરણ કરતો રહે છે તેને માટે હું સુલભ છું. કોને માટે? જે ઓલરેડી ભગવાનની ભક્તિમય સેવામાં પરોવાયેલા છે અને કૃષ્ણ સિવાય જેમને બીજું કઈ સૂઝતું નથી, કૃષ્ણની ભક્તિની સેવા કરતા હોય છે.
સ્મરણ જે છે કૃષ્ણનું સતત કરતા હોય છે, એમને માટે ભગવાન કૃષ્ણ કહે છે કે હું સુલભ છું, કારણ કે તે મારી ભક્તિની સેવામાં નિરંતર પ્રવૃત્ત રહે છે. શું કામ? કારણ કે એમની જે કંઈ પણ પ્રવૃત્તિઓ છે એ બધી પ્રવૃત્તિઓ જ એમની ભક્તિમય હોય છે. ભક્તિમય સેવા જે કરતા હોય છે એકનો બીજા પ્રકારે. અને હજી એને ક્લિયર કરવા માટે વરાહ પુરાણનો એક શ્લોક તમારી સાથે શેર કરવામાં આવેલો છે. એમાં ભગવાન છે વરાહ પુરાણમાં પોતે કહે છે, શું કહે છે? વાતાદિ દોષેણ મદ ભક્તો મામ ન ચ સ્મરેત. કે વાત જેવા જે દોષો છે, મૃત્યુ સમય બધાને ખબર છે ને કે કફ, પિત્ત અને વાત, આ જે છે ત્રણ પ્રકૃતિ જેનાથી શરીર આપણું બનેલું છે, આ બધા ત્રણ છે એ ગડબડ થઈ જાય છે. તો એમાં વિકૃતિ આવી જાય છે, જેના કારણે આપણને ખૂબ તકલીફ થાય છે ને. મૃત્યુ સમયે આપણે બધા હમણાં ચર્ચા કરી રહ્યા હતા કે શું યાદ આવે આપણને. તો ઘણી વખત તો આપણને તકલીફ જ એટલી હોય છે ને, મૃત્યુની તકલીફ કેટલી હોય છે. તો એમ કહેવામાં આવે છે કે એક વીંછી જે હોય છે, બધાને ખ્યાલ હશે ને, એ જયારે ડંખ મારે છે ત્યારે કેટલી વેદના થાય છે, બધાને ખ્યાલ છે કે અસહ્ય પીડા થાય છે જયારે કોઈ પણ વીંછી છે એ ડંખ મારે. તો એક નહીં, 100 નહીં, 1000 નહીં, હજારો, કેટલા 40,000 વીંછીઓ એક સાથે જયારે આપણને ડંખ મારે તો જેટલી વેદના થતી હોય છે એટલી જ વેદના મૃત્યુ સમયે થતી હોય છે. આપણું જે વાત છે, પિત્ત છે, કફ છે, એ બધું જ છે એ બધામાં દોષ આવી જાય છે. તો ભગવાન કહે છે કે વાતાદી દોષથી જો મૃત્યુ સમયે મદ ભક્તો, મારું જે ભક્ત છે, મામ ન સ્મરે, મારું સ્મરણ ન કરી શકે, તો ભગવાન કહે છે કે અહમ સ્મરામી મદ ભક્તો અને નયામી મુક્તિ. તો હું મારા ભક્તોની સ્મરણ કરું છું, અને કેવળ સ્મરણ નથી કરતો, પોતે આવીને ઉભા રહે છે, પોતે ત્યાં આવે છે અને નયામી પરમામ ગતિ, હાથ પકડીને લઈ જાય છે પોતાના ગોલોક વૃંદાવન ધામમાં. કોને માટે છે? પરંતુ આ જે પોલિસી છે એ જે શુદ્ધ ભક્તિમાં અનન્ય ભક્તિ કરે છે, બીજું કોઈ નહીં, માત્ર ને માત્ર કૃષ્ણની જ ભક્તિ કરતા હોય છે અને અનન્ય ભાવે ભગવાનની ભક્તિ કરતા હોય છે, શુદ્ધ ભક્તિ ભગવાનની કરે છે. તો પછી ભગવાન કહે છે કે જો મૃત્યુ સમય પછી આપણને ચિંતા ન થવી જોઈએ કે કૃષ્ણનું સ્મરણ થશે કે નહીં, કારણ કે ભગવાને કીધું છે કે યમ યમ વાપી સ્મરણ ભાવ ત્યજન્તે કલેવરમ. જે ભાવનું તમે સ્મરણ કરશો એ ભાવને તમે પ્રાપ્ત કરશો, અને કેવલ મૃત્યુ સમયે જો મારું સ્મરણ કરશો તો તમને મારી પ્રાપ્તિ થશે. હમણાં 8.5 માં જણાવ્યું ને, તો ઘણા બધા લોકોને એમ થાય ને કે આ એક્સિડેન્ટલ મૃત્યુ થયું, અથવા તો મૃત્યુ સમયે એવું એટલું ટાઈમ જ ન મળ્યું કૃષ્ણને યાદ કરવાનું, તો શું થાય? તો જો આખી જિંદગી, આખી જે આપણી લાઈફ છે, આખા જીવન દરમિયાન જો કૃષ્ણની ભક્તિની સેવા કરેલી હોય, કૃષ્ણની અનન્ય ભક્તિ કરેલી હોય, નામ જપ કરેલા હોય, તો પછી મૃત્યુ સમય આપણને ચિંતા જ થવી ન જોઈએ કે મૃત્યુ સમયે કૃષ્ણ આપણને યાદ આવે. આપણી જે સેવાઓ છે, ત્યારે આપણે આપણા જે શ્વાસ છે એ ભરપૂર સારી રીતે ચાલી રહ્યા છે, શરીર સ્વસ્થ છે, એ સમયે જો આપણે કૃષ્ણની ભક્તિમાં લાગેલા છે, પછી કૃષ્ણની ચિંતા થવી જોઈએ કે પોતાને આપણું સ્મરણ છે એ કરાવી દે. કૃષ્ણને સ્મરણ થવું જોઈએ પોતાના ભક્તનું, એવી આપણી ભક્તિ હોવી જોઈએ. તો કૃષ્ણ પોતે આવે છે. ભૌતિક વિશ્વ અને આધ્યાત્મિક વિશ્વ વચ્ચે શું તફાવત છે? આપણે બધા ભૌતિક જગતમાં છીએ ને, અને ભગવાન ક્યાં છે? ભગવાન પોતાના આધ્યાત્મિક જગતમાં છે. તો બંને વચ્ચે તફાવત છે, ખૂબ મોટો તફાવત છે. આપણને તો શું લાગે છે કે આપણે બધા અહીંયા કેટલી મજામાં રહી રહ્યા છે. પ્રભુપાદજી કહે છે કે આ જે આપણે અહીંયા આવ્યા છે ને ભૌતિક જગતમાં, તો એ કોઈ હોટેલ નથી. અહીંયા હોટેલ માટે નથી આવ્યા આપણે કે મજા કરવી છે. તો આ હોસ્પિટલ છે, સારવાર માટે આપણે અહીંયા આવ્યા છીએ. આજે દુર્લભ શરીર મળ્યું છે આપણને, માનવ જીવન. શું કામ મળ્યું છે? તો આપણે પોતાની સારવાર કરી અહીંયાથી આપણે છૂટી જઈએ. છૂટીને ક્યાં જઈએ? તો ભગવાનના ધામમાં જઈએ. મામુપેત્ય પુનર્જન્મ દુઃખાલયમ અશાશ્વતમ નાપ્નુવન્તિ મહાત્માનઃ સંસિદ્ધિમ પરમામ ગતા. મને પ્રાપ્ત કર્યા પછી મહાત્માજનો કે જેઓ ભક્તિ યોગી છે, તેઓ દુઃખમય એવા આ ક્ષણભંગુર જગતમાં કદાપી પાછા આવતા નથી. હવે ભગવાન કહે છે આ જે ભૌતિક જગત છે, જ્યાં આપણે બધા રહી રહ્યા છે, કેવું છે? ભગવાન કહે છે દુઃખાલયમ છે અને અશાશ્વતમ છે. જે મેન્યુફેક્ચરર છે ને આ ભૌતિક જગતના, કૃષ્ણ, એ કહે છે કે આ ભૌતિક જગત દુઃખાલયમ છે અને અશાશ્વતમ છે. તો પછી ભગવાન કહે છે કે આ અહીંયા તો, અને આપણે શું કરતા હોઈએ છીએ? આ દુઃખાલયમાં આપણે સુખની અપેક્ષા કરીએ છીએ અને સુખની ખોજ, આપણે શોધ છે એ કરતા હોઈએ છીએ. કેવી રીતે મળશે આપણને આ જે દુઃખ આલે? એટલે તો તમને બધાને ખબર પડી ગઈ ને, જ્યાં દુઃખ મળે છે, સુખાલય એટલે સુખ મળતું હોય છે, દુઃખાલય પુસ્તકાલય એવું આપણે વાંચતા હોય છે ને, પુસ્તકાલય એટલે કે પુસ્તક જ્યાં મળે છે. તો અહીંયા આ છે દુઃખાલય.
ઔષધાલય હોય છે, તો ઔષધાલયમાં શું મળે? ઔષધ મળે છે. આ દુઃખાલય છે, શું મળશે? દુઃખ જ મળશે. અને આપણે અહીંયા અપેક્ષા કરતા હોઈએ છીએ કે આપણે અહીંયા સુખપૂર્વક રહી શકીએ. કેવી રીતે પોસિબલ છે? એ પોસિબલ નથી. તો ભગવાન કહે છે કે આ દુઃખાલયમને પાર કરીને જે મહાત્માજનો ભગવાનના ધામને પ્રાપ્ત કરી ગયા છે એ ફરીથી અહીંયા આવતા નથી, કારણ કે તેમણે પરમ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. હવે શું કામ આવે અહીંયા? ભગવાનના ધામમાં જો એન્ટ્રી મળી જાય તો પછી ફરીથી અહીંયા આવવાની ઈચ્છા કોણ કરશે? અહીંયા આવો અને પછી ફરીથી 16 માળા આજની મારી થઈ છે કે નહીં, મારી મંગલા આરતી અટેન્ડ થઈ છે કે નહીં, આવી બધી આપણને ચિંતા રહે છે ને. તો જ્યારે ભગવાનના ધામમાં પહોંચી જઈએ તો આવી કોઈ પણ વાતની ચિંતા કરવાની આવશ્યકતા રહેતી નથી. પછી ફરીથી અહીંયા આ ભૌતિક જગતમાં હેરાન થવા માટે કોણ આવશે? ભગવાન કહે છે કે નથી આવતું. હે અર્જુન, આ ભૌતિક જગતમાં સર્વોચ્ચ લોકથી માંડીને નિમ્નતમ સુધીના બધા જ દુઃખોના સ્થાન છે. આપણને એમ થશે કે ના, અમે તો આ ભૂલ લોક ઉપર છીએ ને, ઉચ્ચ લોક મળવું જોઈએ, સ્વર્ગ લોક મળવું જોઈએ, તો આનંદ જ આનંદ છે બસ. પછી તો કહે છે કે લાઈફ સેટ એક વખત, કારણ કે આપણને શું થાય છે, આપણે કોઈ મૃત્યુ પણ થાય તો આપણે આગળ શું લગાવતા હોઈએ છીએ? આપણે આગળ એના લગાવતા હોઈએ છીએ શું? સ્વર્ગવાસી. શું કામ? આપણને એમ થાય કે સ્વર્ગમાં એક વખત પહોંચી ગયા, હવે બીજી વખત પાછા ત્યાંથી આવશે જ નહીં. પરંતુ કાલના અધ્યાયમાં ભગવાન આપણને જણાવશે કે એક વખત સ્વર્ગમાં જગ્યા મળી તો એનો અર્થ એવું નથી કે પરમનન્ટલી મળી ગઈ છે. ભૌતિક જગતમાં એક તો બધું જ નાશવંત છે, અશાશ્વતમ છે, અને બીજું એ કે બેલેન્સ છે આપણી પાસે. અમુક પુણ્ય છે એનું બેલેન્સ હતું, જેના કારણે ઉચ્ચ લોકમાં જન્મ મળ્યો છે. બેલેન્સ ખતમ, ફરીથી અહીંયા આવવું પડશે પૃથ્વી લોક ઉપર. ક્ષીણે પુણ્યે મર્ત્ય લોકમ વિશંતિ, મધ્યમાં કહે છે ભગવાન. તો પછી ભગવાન હજી કહે છે કે જે ઉચ્ચ સર્વોચ્ચ લોક છે, સર્વોચ્ચ લોક કયું છે ભૌતિક જગતનો? ગોલોક ચાર્ટ યાદ કરો, જેમાં એક બ્રહ્માંડની રચના અને જેમાં ગર્ભોદકશાહી વિષ્ણુના નાભી કમળથી બ્રહ્માજી ઉત્પન્ન થાય છે અને 14 લોકની રચના કરે છે. તો એ 14 લોકમાં સૌથી ઉચ્ચતર લોક કયો હતો? કયું હતું? કોનું છે એ લોક? સાતમું ભૂત ભૂગ. હરે કૃષ્ણ. વૈકુંઠ લોક. નહીં, મને અવાજ નહીં આવ્યો તમારો. હરે કૃષ્ણ, રિપીટ કરજો માતાજી. નેટવર્ક ઇશ્યુ લાગે છે. કયું લોક છે સર્વોચ્ચ લોક? વૈકુંઠ. ઓકે, એ તમે કહી રહ્યા છો ના, એ તો આધ્યાત્મિક જગતમાં આવે છે ને વૈકુંઠ લોક. એક બ્રહ્માંડો, અસંખ્ય બ્રહ્માંડો હતા ને સર્કલમાં મહાવિષ્ણુથી. પછી એક બ્રહ્માંડની રચના જ્યારે જોઈ હતી, બ્રહ્માજી 14 લોકની રચના કરે છે. તો ભૌતિક જગતની વાત કરી રહ્યા છે આપણે. ભૌતિક જગતનો સૌથી ઉચ્ચ લોક છે એ બ્રહ્માજીનો સતલોક જે છે, અથવા તો બ્રહ્મલોક જેને કહેવાય છે. તો એ સર્વોચ્ચ લોક છે. તો ભગવાન કહે છે કે સર્વોચ્ચ લોક, ભૌતિક જગતમાં સૌથી ઉચ્ચ લોક લઈ લો બ્રહ્માજીનો, ત્યાંથી લઈને સૌથી નીચેનો જે લોક છે ત્યાં સુધી જેટલા પણ સ્થાન છે, જેટલા પણ જીવો છે, એમને એક દુઃખથી તો પસાર થવું ને પક્કો છે, નક્કી જ છે. કયો? તો જન્મ મૃત્યુ. એ તો થાય જ છે ને બ્રહ્માજીના લોકમાં પણ. બ્રહ્માજીનું પણ એક આયુષ્ય મર્યાદિત છે. તો ભગવાન કહે છે કે એ બધા દુઃખના સ્થાન છે કે જ્યાં વારંવાર જન્મ તથા મરણ થયા કરે છે. પરંતુ હે કુંતી પુત્ર, જે મનુષ્ય મારા ધામને પામે છે તે કદાપી પુનર્જન્મ પામતો નથી. મામ ઉપેત્ય તુ કૌંતેય પુનર્જન્મ ન વિદ્યતે. ફરીથી અહીંયા ભૌતિક જગતમાં એનું પુનર્જન્મ થતું નથી. આપણે મિની પ્રલય અને મહાપ્રલય તરીકે હોય છે. લેવલ 2 માં જયારે તમે આવશો ત્યારે હજી ક્લિયરલી તમને સમજાવવામાં ત્યાં આવશે. બ્રહ્માજી નો જયારે દિવસ ખતમ થાય છે, દિવસની અવધિ જે છે ને બ્રહ્માજીની, આપણે કાળની વાળી સ્લાઇડ જોઈ હતી. તો એક દિવસ એટલે આપણા 24 કલાક એટલે બ્રહ્માજીના કેટલા વર્ષો છે? 864 કરોડ વર્ષ એ બ્રહ્માજીનો એક દિવસ છે. દિવસ એટલે કે કલ્પ કહેવાય છે, રાત્રિ ને દિવસ મળીને. અને બ્રહ્માજીનો 12 કલાક, આપણા જે 12 કલાક કહીએ ને આપણે કે દિવસ અને રાત્રિ એટલી જ 12 કલાકની, તે 12 કલાક કેટલા છે બ્રહ્માજીના? તો 432 કરોડ વર્ષ એ થયું બ્રહ્માજીનો 12 કલાક. તો દિવસના અંતે જયારે રાત્રિ પ્રારંભ થાય છે એટલી જ 432 કરોડ વર્ષ. તો ત્યારે ને બ્રહ્માજી છે એ શું કરે છે? વિશ્રામ કરે છે, સુઈ જતા હોય છે. તો બ્રહ્માજી જ નથી, ભૌતિક જગતના પ્રથમ જીવ નથી ત્યાં, તો ત્યારે શું થાય છે? મિની પ્રલય થાય છે. મિની પ્રલય થાય તો ત્યારે બધા જે જીવો છે એ ક્યાં આશ્રય પામે છે? તો ગર્ભોદકશાહી વિષ્ણુમાં બધાને આશ્રય મળે છે.
અને પછી જ્યારે બ્રહ્માજીના 100 વર્ષો આપણે જોયું હતું કે 864 કરોડ વર્ષે એક દિવસ થયો. એને જો આપણે 365 થી ગુણાકાર કરીએ તો 1 વર્ષની અવધિ આવે છે. આવા 100 વર્ષ બ્રહ્માજી જીવે છે. 100 વર્ષે પૂરા બ્રહ્માજીના. પછી આવે છે મહાપ્રલય. ત્યારે ઇન્ક્લુડિંગ ગર્ભોદકશાહી વિષ્ણુ અને આખું બ્રહ્માંડ બ્રહ્માજી એ બધાને કોણ આશ્રય આપે છે? તો મહાવિષ્ણુ છે એ આશ્રય આપે છે. આવી રીતે મિની પ્રલય જ્યારે દિવસનો અંત થાય બ્રહ્માજીનો, મહાપ્રલય જ્યારે આયુષ્ય ખતમ થાય છે, પછી નવા બ્રહ્માજી આવે છે. તો પછી ભગવાન કહે છે કે આજે આપણે બધા અહીંયા ભૌતિક જગતમાં છે તો વારંવાર જન્મ મૃત્યુ તો થાય જ છે. આ બ્રહ્માજીનો જ્યારે રાત્રિ થાય, બધા જ જીવો જ્યારે આપણે ગર્ભોદકશાહી વિષ્ણુમાં અવસ્થિત છીએ ત્યારે કેવી પરિસ્થિતિ હોય છે આપણી? કોમામાં કોઈ વ્યક્તિ હોય તો કેવી પરિસ્થિતિ હોય છે એની? એવી પરિસ્થિતિમાં આપણે બધા કરોડો વર્ષ સુધી ત્યાં આપણે જે ગર્ભોદકશાહી વિષ્ણુ છે એમાં આપણે આશ્રય મળી છે. કોમા જેવી પરિસ્થિતિમાં કરોડો વર્ષ વિતાવવું, તમે વિચાર કરો કે કેવી ખરાબ પરિસ્થિતિમાં આપણે બધા હોઈએ છીએ. તો જ્યારે અહીંયાથી નીકળી જઈશું ભૌતિક જગતથી ભગવાનના ધામમાં પહોંચી જઈશું ત્યારે આ કોઈ પણ ચિંતા કરવાની જરૂર રહેશે નહીં. માનવીય ગણના અનુસાર 1000 યુગ મળીને બ્રહ્માજીનો એક દિવસ થાય છે. 1000 યુગ જ્યારે મળે છે, આવા એક યુગ ખબર છે ને બધાને? એક યુગ સતયુગ છે, અથવા તો દ્વાપર, ત્રેતા, કલિયુગ, આવી રીતે તો એવા 1000 યુગ મળે છે ને ત્યારે બ્રહ્માજીનો એક દિવસ થાય છે. વળી તેમની રાત્રિની અવધિ પણ એટલી જ હોય છે. હમણાં આપણે વાત કરીને કે રાત્રિ આપણા કેટલા વર્ષો થયા? બ્રહ્માજીનો દિવસ 432 કરોડ વર્ષ, રાત્રિ પર 432 કરોડ વર્ષ, અને એક દિવસ એટલે 24 કલાક આપણા એટલે બ્રહ્માજીના કેટલા વર્ષો? 864 કરોડ વર્ષ. બ્રહ્માના દિવસના આરંભકાળે બધા જીવો અવ્યક્ત દશામાંથી વ્યક્ત થાય છે. હવે જેમ બ્રહ્માજીનો સવાર થઈ, બ્રહ્માજી ઉઠ્યા ઊંઘમાંથી, અને આપણે જે કરોડો વર્ષ સુધી ગર્ભોદકશાહી વિષ્ણુમાં કોમા જેવી પરિસ્થિતિમાં હતા, તો પછી બધા ફરીથી વ્યક્ત દશામાં આવી જાય છે. જે પ્રકારના કર્મો હતા એ પ્રકારે જ ફરીથી 84 લાખ યોનિમાં વસુદેવમાં આવે છે. ત્યારે બ્રહ્માની રાત પડે છે ત્યારે તેઓ પુનઃ અવ્યક્ત દશાને પામે છે. મિની પ્રલય. વારંવાર જ્યારે બ્રહ્માનો દિવસ ઉદય પામે ત્યારે બધા જીવો પ્રકટ થાય. બ્રહ્માની રાત શરૂ થાય ત્યાં થતાં જ તેઓ અસહાયપણે નાશ પામે છે. આ બધું જે સર્કલ છે એ ચાલ્યા કરે છે. આ સિવાય એક અન્ય અવ્યક્ત પ્રકૃતિ છે. ભગવાન આ જ બધું ચાલ્યા કરે છે. આવી કોઈ પ્રકૃતિ છે જ્યાં આવી પ્રલય, મિની પ્રલય, મહાપ્રલય કોઈ ચિંતા રહેતી નથી? ભગવાન કે છે આવી એક જગ્યા છે જેને અહીંયા ભૌતિક જગતમાં કાંઈ પણ થઈ જાય, પ્રલય, મહાપ્રલય, પરંતુ ત્યાં એને ચિંતા કરવાની કોઈ આવશ્યકતા રહેતી નથી. શું કામ? કારણ કે આ જે ધામ છે ને એ મારું ધામ છે, આ શાશ્વત ધામ છે, સુખાલયમ છે. તો આ સિવાય એક અન્ય અવ્યક્ત પ્રકૃતિ છે જે શાશ્વત છે અને આ વ્યક્ત તથા અવ્યક્ત પદાર્થથી પર છે. તે સર્વોપરી અને કદાપી નષ્ટ ન થનારી છે. જ્યારે આ જગતમાંનું બધું જ નાશ પામે છે ત્યારે પણ તે ભાગ તેમનું તેમ જ રહે છે. ભગવાન અહીંયા આપણને જણાવી રહ્યા છે પોતાના ધામ વિશે, જે પોતાનું ગોલોક વૃંદાવન ધામ છે કેવું છે. તો ભગવાન કહે છે ક્યારેય નષ્ટ થતું નથી, શાશ્વતમ છે. જેને વેદાંતી અપ્રકટ તથા અવિનાશી કહે છે, જે પરમ ગતિ કહેવાય છે, અને જેને પ્રાપ્ત કર્યા પછી કોઈને ત્યાંથી પાછા આવવું પડતું નથી. યમ પ્રાપ્ય ન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ. કહે છે કે કેવું છે મારું ધામ? જ્યાં એક વખત આવી જાઓ ફરીથી અહીંયા આવવાની જરૂર નથી. કોણ આવે અહીંયા ફરીથી હેરાન થવા માટે? તો તે જે ધામ છે, ભગવાન કહે છે કે આ મારું પરમ ધામ છે. ગોલોક ચાર્ટ અહીંયા આપેલું છે જો. સૌથી ઉચ્ચતર જે લોક છે, આ પિંક કલરનું જે લોટસના શેપનું, આ છે ભગવાનનું મૂળ ધામ, મૂળ એડ્રેસ જે છે આપણા બધાનું. ભગવાન જ્યાં પોતાના મૂળ રૂપમાં રહે છે, શ્યામ સુંદર, મુરલી મનોહર, દ્વિભુજ સ્વરૂપ જે છે, ત્રિભંગ લલિત સ્વરૂપ છે, એ ભગવાનનું મૂળ ધામ છે. ત્યાં રહે છે ભગવાન ગોલોક વૃંદાવન ધામમાં. પછી આવે છે આ વૈકુંઠ ધામો, અલગ અલગ યલો કલર જેટલા છે ને એ બધા વૈકુંઠ ધામ છે અલગ. અને એનાથી નીચે આવે છે મહાવિષ્ણુ, રચના કરે છે અસંખ્ય બ્રહ્માંડોની, અને એક બ્રહ્માંડની રચના આપણે જોઈ ગયા હતા. તો ભગવાનનું જે ધામ છે એ કેવું છે? તો ભગવાનની ત્યાં નિત્ય લીલામાં ભગવાન ખૂબ બિઝી છે પોતાના ધામ. કોની સાથે? પોતાના ભક્તો સાથે. અહીંયા પછી ભૌતિક જગતની પછી બીજા જે વૈકુંઠ ધામ છે બધી બીજી જગ્યાએ પોતાના અધિકારીઓને મૂકી દીધા છે. દેવી દેવતાઓ કોણ છે? ભગવાનના અધિકારીઓ છે. તો એમને એક એક ડિપાર્ટમેન્ટ, ધારો કે પ્રધાનમંત્રી હોય છે, પ્રધાનમંત્રી પોતે જાય છે બધા ડિપાર્ટમેન્ટને સંભાળવા. આ દેશમાં જે પણ રાજ્ય છે ત્યાંના એક અમુક મંત્રીને નિયુક્ત કરી દે છે, અથવા તો આખા દેશમાં કૃષિ મંત્રી એકને બનાવે, એ આખા કૃષિનું કામકાજ છે એ જોતો હોય છે.
કોઈ વસ્ત્રના મંત્રી હોય છે એ સંભાળે, પછી કોઈ ઔષધિના મંત્રી છે. આવી રીતે અલગ અલગ છે ને જે કહેવાય ને કે અલગ અલગ ભાગોમાં એમની જે કહેવાય ને કે શું કહેવાય એને વહેંચણી કરવામાં આવી છે કે બધાને અલગ અલગ પાર્ટ આપી દીધા છે, વહેંચણી હા. કરી દીધા, તમારા બધા તો ભાગ વહેંચી લેવાના. હા, થેન્ક યુ માતાજી, વહેંચી દીધા છે. અને પછી એ જે મંત્રીઓ છે એ ખ્યાલ રાખે છે પોતપોતાના ડિપાર્ટમેન્ટ. તો સેમ વે ભગવાન અહીંયા અલગ અલગ ભાગોમાં વિભક્ત કરી દે છે દેવી દેવતાઓ. કે વિદ્યા છે તો વિદ્યાનો ડિપાર્ટમેન્ટ કોને આપી દે છે? સરસ્વતીજીને. પછી દેવોના રાજા છે ઇન્દ્ર, એમને અધિકારી બનાવ્યા છે. વર્ષા ઋતુનો જે છે એ સંભાળતા હોય. આવી રીતે અલગ અલગ ડિપાર્ટમેન્ટ સોંપી દે છે. લક્ષ્મીજીને જે અર્થમંત્રી છે એવી રીતે સંભાળવા આપી દીધા છે. અને ભગવાન છે એ પોતે, હવે પ્રધાનમંત્રી પોતે જઈને અલગ અલગ કામો પોતે જઈને જોતા હોય છે? નહીં. તો પોતાના ઘરે છે ભગવાન. આજે ગોલોકધામ છે ભગવાનનું ઘર છે. તો અહીંયા ખૂબ બિઝી છે ભગવાન પોતાના ભક્તો સાથે લીલાઓ કરવામાં. 5 અલગ અલગ રસ હોય છે જેનાથી આપણે ભગવાનની ભક્તિ કરી શકીએ છીએ. એક શાંત રસ હોય છે, તટસ્થ રસ પણ જેને કહેવામાં આવે છે. તો આ ગાયો છે, હંસો છે, આપણે જોઈ રહ્યા છીએ ને, એ બધા શાંત ભાવમાં ભગવાનને ભજે છે ભગવાનના ધામમાં. આપણે વાત કરી હતી ગોલોકચાર જયારે જોયું હતું કે વૈકુંઠ ધામ જે છે ને ત્યાં ભગવાનનું ઓફિસ છે. તો સંપૂર્ણ ઐશ્વર્ય છે ભગવાનનું. આજે વૈજયંતી માલા ગ્રહણ કરી છે, કૌસ્તુભ મણિ ધારણ કરે છે, અને માલા અને આ બધું જે ગેટઅપ છે ભગવાનનું કેવું છે? ઓફિશિયલ ગેટઅપ છે. તો બધા ભગવાનની સમક્ષ એક જ ભાવમાં છે, દાસ્ય ભાવ. અને અહીંયા જે ભગવાનનું ઘર છે તો બધા ભગવાન સાથે અલગ અલગ રીતે પોતાનો સંબંધ છે એ પ્રસ્થાપિત કરે છે. શાંત ભાવમાં કોઈ ભગવાનને ભજતો હોય છે. આ નદીઓ છે, ગાયો છે, હંસો છે, મોર છે. અને પછી ભગવાન પણ એટલું જ સ્નેહ છે એમને આપતા હોય છે. જો ભગવાનના ધામની ગાયો છે, હંસો છે, અથવા તો પથ્થરો પણ છે, એ કોઈ સામાન્ય હોતા નથી. એ વ્યક્તિનું પણ રૂપ ધારણ કરી શકે. નદીઓ પણ છે તો વ્યક્તિનું પણ રૂપ ધારણ કરી શકે છે, બોલી શકે છે. એ ભગવાનની સેવા આપવા માટે આ રૂપનો સ્વીકાર કરતા હોય છે. તો ભગવાન પણ એમની સાથે એટલી જ પ્રેમથી રહેતા હોય છે કે નહીં. યશોદા મૈયા છે વાત્સલ્ય ભાવમાં. અલગ અલગ રસ હોય છે. શાંત રસ, પછી આવે છે સાખ્ય રસ, કે ફ્રેન્ડ ની જેમ અર્જુનજી છે એ સાખ્ય રસમાં ભગવાનને ભજે છે. દાસ્ય રસ, દાસની જેમ કોઈ ભગવાનને ભજતો હોય છે. વાત્સલ્ય રસ આવે છે, યશોદા મૈયા છે જો કેવી લાઠી લઈને કાન્હાને પકડવા માટે, એને મારવા માટે એની પાસે દોટ મૂકે છે કે નહીં. યશોદા મૈયા છે વાત્સલ્ય રસમાં. નંદ બાબા છે, ઘણી બધી ગોપીઓ હોય છે આવી રીતે. અને પછી સૌથી ઉપર જે આવે છે માધુર્ય રસ, જે ભાવમાં રાધાજી છે પોતાના સ્વામી તરીકે જે કૃષ્ણને માનતા હોય છે, રાધાજી છે, બીજી બધી ગોપીઓ છે, એ બધા ભગવાનની માધુર્ય રસમાં ભજતા હોય છે. ભગવાનના ધામમાં નિત્ય લીલામાં ભગવાન વ્યસ્ત હોય છે. તો મુકુંદ માલા સ્તોત્ર તરીકે એક પુસ્તક છે જ્યાં રાજા કુલશેખરજીની પ્રાર્થનાઓ આપેલી છે. એમાં ખૂબ સુંદર પ્રાર્થનાઓ કરે છે રાજા કુલશેખર. શું કહે છે કે હે ભગવાન કૃષ્ણ, મારા મનરૂપી રાજહંસને આપના ચરણોરૂપી કમળની દાંડીઓની જાળમાં અત્યારે જ પ્રવેશવા દો. મૃત્યુ સમયે મારો કંઠ જ્યારે વાઘ પિત્ત તથા કફથી રૂંધાઈ ગયો હશે ત્યારે મારા માટે આપનું સ્મરણ કરવાનું કેવી રીતે શક્ય બનશે? તો મૃત્યુ સમયે હું આપનું સ્મરણ કરી શકીશ નહીં. અત્યારે હું ઠીક છું, તો અત્યારે જ મને તમે સ્થાન આપી દો ને ભગવાન તમારા ચરણ કમળમાં. તો આવી પ્રાર્થનાઓ, ખૂબ સુંદર પ્રાર્થનાઓ છે એ મુકુંદમાલા સ્તોત્રમાં આપેલી છે રાજા કુલશેખર દ્વારા. ભગવાનના ભક્તો છે એમને ભગવાનના ચરણ કમળ સિવાય કોઈ પણ આકાંક્ષા હોતી નથી. જે સૌથી મહાન છે તે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર અનન્ય ભક્તિ દ્વારા જ પ્રાપ્ત થઈ શકે છે. ભગવાનને પ્રાપ્ત કરવાનું એકમાત્ર જે રસ્તો છે, જે સાધન છે એ છે અનન્ય ભક્તિ. તેઓ પોતાના ધામમાં વિદ્યમાન રહે છે, તેમ છતાં તેઓ સર્વત્ર વ્યાપેલા છે અને તેમની અંદર બધું સ્થિત છે. મૂળ રૂપે ક્યાં છે? પોતાના ધામમાં. શું તમને ખાતરી છે કે આ વિશ્વ દુઃખાલય છે કે સુખાલય છે? આપણે તો કહીએ ને હે ભગવાન, તમે કહી રહ્યા છો દુઃખાલયમ છે, અશાશ્વતમ છે આ ભૌતિક વિશ્વ. અહીંયા આવો તો ખરા, આપણે સાથે મળીને જઈશું, સમુદ્રમાં નાહીશું આપણે, અથવા તો પૂલ પાર્ટી કરીશું, અથવા તો ફર્સ્ટ ડે ફર્સ્ટ શો મૂવી જોવા જઈશું. અને લોંગ વેકેશનમાં તો અમે લોંગ ટૂર પર જતા હોઈએ છીએ, શિમલા, મનાલી, અલગ અલગ દેશોમાં ફરવા જતા હોઈએ છીએ. કેટલી મજા આવે છે. ભગવાન તમે આવો તો ખરા, આપણે સાથે મળીને જઈશું. આ સુખાલયમ છે આપણે તો એમ કહેતા હોઈએ છીએ, એમ માનતા હોઈએ છીએ. પરંતુ મેન્યુફેક્ચરર જે છે ભગવાન પોતે એ કહી રહ્યા છે કે આ જે સ્થાન છે એ રહેવા જેવું નથી.
તારું સ્વરૂપ મારા જેવું છે, સચ્ચિદાનંદ સ્વરૂપ છે તારું. તો અહીંયા ભૌતિક જગતમાં હેરાન થવા માટે નથી બનેલો. આટલા માટે આટલું બધું જ્ઞાન છે એ ભગવાન આપી રહ્યા છે અને વારંવાર આપણને ધામ વિશેનું આટલું વર્ણન શું કામ કરી રહ્યા છે કૃષ્ણ? એના પહેલાના શ્લોકમાં પણ પોતાના ધામ વિશે જણાવ્યું ને કે અહીંયા ભૌતિક જગતમાં મિની પ્રલય થાય, મહાપ્રલય થાય, પરંતુ ધામમાં એ કોઈ ચિંતા રહેતી નથી. શું કામ જણાવ્યું છે આટલું બધું? કારણ કે આપણે બધા છે એ ઈચ્છા કરીએ ધામમાં જવા માટેની. આપણે ઈચ્છા કરીશું ને તો પછી કૃષ્ણ છે એ પૂરી કરે છે. કારણ કે પરમાત્મા સ્વરૂપે વિરાજમાન છે ને આપણા હૃદયમાં. જે મનુષ્ય ભક્તિમય સેવાના માર્ગનો સ્વીકાર કરે છે તે વેદાધ્યયન, તપ, યજ્ઞ, દાન કરવાથી અથવા તાત્વિક કે સકામ કર્મ કરવાથી પ્રાપ્ત થનારા ફળોથી વંચિત રહેતો નથી. કેટલું જોરદાર અને કેટલું મોટું સ્ટેટમેન્ટ છે કે ભગવાન આપી રહ્યા છે ને. આપણને એમ થાય ને કે જે વેદાધ્યયન કરે છે એટલે ખૂબ જ્ઞાની છે, એ અથવા તો તપસ્યા કઠોર તપસ્યા કરે છે તો ભગવાન તો એમનાથી વધારે પ્રસન્ન થતા હશે. પરંતુ ધ્યાન યોગમાં આપણે ભણી ગયા તો ખૂબ ક્લિયર થવું જોઈએ. એના પહેલા આપણને એમ હોય ને કે હિમાલયની ગુફાઓમાં આમ કઠોર તપસ્યા કરે અથવા તો અષ્ટાંગ યોગ થી સાધના કરે તો એ ભગવાનને પ્રિય હશે. ભગવાનની કેટલી કઠોર તપસ્યા કરી છે, પરંતુ ભગવાને 6.47 નો પોતાનું કન્ક્લુઝન, પોતાનું મત આપી દીધું ને કે કયું યોગી છે એ મારા મતે શ્રેષ્ઠ છે, ભક્તિ યોગી. તો અહીંયા ભગવાન છે એ ફરીથી જણાવે છે કે વેદાધ્યયન કરવાથી જે કંઈ પણ ફળ મળે છે, વેદાધ્યયન કરવા માટે કેટલો સમય જાય છે. આપણે બધા કલયુગમાં છે તો આપણી માટે પોસિબલ નથી કે વેદોનું અધ્યયન કરી એને આપણે સમજીએ, એના સાર સુધી પહોંચી જઈએ. એની કેટલી સંભાવના છે. તો અને વર્ષો પણ કેટલા જતા રહે છે આપણા વેદાધ્યયન કરવા માટે. તો પ્રભુપાદજી ના પાડીશ કે કલયુગમાં આપણી માટે સંભવ નથી. વ્યાકરણ શીખવા માટે, પાણીનું વ્યાકરણ શીખવા માટે 12 વર્ષ જેટલો સમય જતો રહે છે. પછી વેદોનું અધ્યયન કરો અને કેટલી સંભાવના છે કે સાર પકડી લો. વેદાધ્યયન કરવાથી જે કંઈ પણ ફળ પ્રાપ્ત થાય છે અથવા તો તપસ્યા કરવાથી, ખૂબ કઠોર તપસ્યા કરવાથી જે ફળ પ્રાપ્ત થાય છે, યજ્ઞ, દાન અને તપ વિશેને ભગવાન આગળના અધ્યાયમાં જણાવે છે કે ન ત્યજ્યતે, કે આ જે યજ્ઞ, દાન, તપ છે એનું ત્યાગ ક્યારે પણ કરવું જોઈએ નહીં. તો પણ અહીંયા ભગવાન આપણને કહે છે કે યજ્ઞ, દાન અને તપ કરવાથી અથવા તો જે કંઈ પણ સકામ કરો એટલે કે ભૌતિક પ્લેટફોર્મ પર સારા કર્મો કરીએ, કોઈને કઈ દાન આપતા હોઈએ છીએ, કોઈનું ભલું ઈચ્છતા હોઈએ છીએ, આવા સકામ કર્મો ફળની ઈચ્છા સાથેના, તો એનાથી જે કંઈ પણ ફળ મળે છે એ બધા જ ફળ છે એ કેવળ ને કેવળ ભક્તિ કરવાથી મળી રહે છે. કેટલું ઈઝી વે આપણને આપે છે ને ભગવાન છે એ. તો આપણે તો એ જ ફોલો કરવું જોઈએ ને જે ઈઝી છે, કે કેવળ ભક્તિ કરવાથી જ આ સર્વ ફળો પામે છે અને અંતે સર્વોપરી સનાતન ધામને પામે છે. અહીંયા પણ ફળો મળે છે અને મૃત્યુ પાછળ ધામની પણ પ્રાપ્તિ થાય છે. કોનું ઉદાહરણ અહીંયા પરફેક્ટ બેસી શકે છે? આપણે જોયું છે, કાલના જ અધ્યાયમાં આપણે એની સ્ટોરી જોઈ છે કે ભગવાન છે એ ધામ પણ આપે છે એમને અને અહીંયા પૃથ્વીલોક ઉપરનું પણ રાજ્ય એમને આપે છે. કોને આપે છે ભગવાન? ધ્રુવ મહારાજની આટલી ઘટના કાલે આપણે જોઈ ગયા છે. તો આપણને એક ખૂબ ક્લિયર થઈ જવું જોઈએ કે ભગવાનની ભક્તિ કરીશું ને તો કોઈ પણ ફળથી આપણે વંચિત રહીશું નહીં. કૃષ્ણ છે એ બધું આપી દે છે આપણને. આની સાથે આપણો આ ખૂબ જ સુંદર જે અધ્યાય છે અક્ષર બ્રહ્મ યોગ અથવા તો ભગવત પ્રાપ્તિ એ પૂર્ણ થાય છે. તમે બધાએ ખૂબ શાંતિપૂર્વક મને સાંભળ્યું છે. ખૂબ ખૂબ આભાર. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવે